अनुवाच लोकेस्मिन् द्विविधा निष्ठा लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ पुरा प्रोक्ता मया नघ पुरा प्रोक्ता मया नघ पुरा प्रोक्ता मया नघ लोकेस्मिन् द्विविधा निष्ठा 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 पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन सांख्यानां ज्ञानयोगेन सांख्यानां ज्ञानयोगेन सांख्यानां ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनां कर्मयोगेन योगिनां कर्मयोगेन योगिनां कर्मयोगेन योगिनां ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनां ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनां ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनां ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनां लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनां लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनां उल्टी नाखજો न कर्मणामनारम्भ न कर्मणामनारम्भ न कर्मणामनारम्भ न कर्मणामनारम्भ निष्कर्म्य पुरुषोऽश्नुते निष्कर्म्य पुरुषोऽश्नुते निष्कर्म्य पुरुषोऽश्नुते निष्कर्म्य पुरुषोऽश्नुते न कर्मणामनारम्भे निष्कर्म्य पुरुषोऽश्नुते न कर्मणामनारम्भे निष्कर्म्य पुरुषोऽश्नुते न च संन्यासनादेव न च संन्यासनादेव न
च संन्यासनादेव न च संन्यासनादेव सिद्धिं समाधिगच्छति सिद्धिं समाधिगच्छति सिद्धि समाधिगच्छति सिद्धि समाधिगच्छति न च संन्यासनादेव सिद्धिं समाधिगच्छति न च संन्यासनादेव सिद्धि समाधिगच्छति न कर्मणा मनारम्भा निष्काम्या पुरुषोऽश्नुते न च संन्यासदेवं सिद्धिं समाधिगच्छति न कर्मणामनारम्भ्य निष्काम्या पुरुषोऽश्नुते न संन्यासनादेव सिद्धिं समाधिगच्छति। ત્રીજો ને ચોથો સાથે શ્રી ભગવાન ઉવાચ श्री भगवान् उवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनां न कर्मणामनारम्भा निष्काम्या पुरुषोऽश्नुते न संन्यासनादेव सिद्धि समाधिगच्छति सिद्धि समाधिगच्छति हरि ओम हरि ओम। બાપા કેવો ના પૂરો થઈ જતા આઈને જોયા ને તમને બાપા તો થોડું જેટલું થાય છે એ તો શ્રીનાથમાં હવે હાલવા તો નીકળતા હોય ને આપણે હાલી નાખો વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે શ્રી ભગવાન ઉવાચ લોકેસ્મિन् દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાનયોગેન સાંખ્યાનાં કર્મયોગેન યોગિના. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ કર્યું એનો 149મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 3જા શ્લોકનો આપણે વિચાર કરતા હતા. એમાં ભગવાન અત્યારે અર્જુનના તો ઘણા બધા નામો છે. આપણે ગીતા ખોલીએ ને તો ગીતામાં ભગવાનને એટલે કે અર્જુનના ઘણા નામથી ભગવાને અર્જુનને પોકાર કર્યો છે. પણ આ શ્લોકની એક મહત્વની વાત એ છે કે એને અનગ ન કીધો, પછી કપિધ્વજ નો કીધો, કુરુશ્રેષ્ઠ નો કીધો, કુરુનંદન નો કીધો, કુરુવીર નો કીધો, કોનટેય નો. કોના નામ છે? બધા અર્જુનના નામ. કોનટેય નામથી ભગવાને આ શ્લોકની અંદર અહીંયા અર્જુનને સંબોધન કર્યું નથી. ગુડાકેશ પણ નો કીધો, ધનંજય નો કીધો, એમ બરોબર. પરંતપ નો કીધો, પાર્થ નો કીધો, પુરુષ વ્યાઘ્ર પણ ન કીધો,
પુરુષ સર્ભ પણ ન કીધો, પાંડવ પણ ન કીધો, ભરત શ્રેષ્ઠનો પણ સંબોધન ન કર્યું, ભરત સત્તમનો ઉદ્ઘોષ ન કર્યો, ભરત સર્ભ પણ ન બોલ્યા, ભારત પણ ન બોલ્યા, મહાબાહુને પણ બોલ્યા અને સવ્ય સાચીન પણ બોલ્યા. આટલા બધા અર્જુનના નામ છે. એ અર્જુનમાં બહુ પ્રિય નામ છે આ બધા, પણ એમાંથી કોઈ નામ ન લેતા ભગવાને અર્જુનને કયું સંબોધન કર્યું? અનઘ, કે હે અનઘ, તું અનઘ છો ને, તેથી તારો જે કાંઈ પ્રશ્ન છે ને એ પ્રશ્નનો જવાબ આપવા માટે હું બંધાયેલો છું. અનઘ એટલે નિષ્પાપ. અર્જુનનું એક નામ છે અનઘ. અનઘ એટલે કેવો? નિષ્પાપ. કોઈ પ્રકારનો હૃદય કે કોઈ પણ જગ્યાએ મનની અંદર, હૃદયની અંદર, ઇન્દ્રિયોની અંદર કોઈ પ્રકારનું જેમાં પાપ નથી એને નિષ્પાપ કહેવામાં આવે છે. એટલે ભગવાને અહીંયા અર્જુનને આ નામથી સંબોધન કર્યું. કેવા? અનઘ. એ આપણે ગઈકાલે વિચારતા હતા. કરતા ગીતા કહે છે કે હૃદયનો સ્વસ્થ, પવિત્ર અને સ્થિર મનનો માણસ જોઈએ તો જ તેના પાપ નષ્ટ થઈ જાય. ગઈકાલે પણ આપણે એક ઉદાહરણ આપીને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. કુકુટ ઋષિનો આશ્રમ, ગંગા, યમુના અને સરસ્વતી 3 પુરુષ સ્ત્રી રોજ આશ્રમ સાફ કરવા માટે આવે છે. આખો આશ્રમ સાફ થઈ જાય ત્યારે જાય છે ત્યારે સ્વરૂપાન બની જાય છે. એ વખતે અહીંયા કોને સંશય ઊભો થયો, શંકા ઊભી થઈ? કોને? પુંડલિકને. પુંડલિક આ મહારાષ્ટ્રમાં એક ભક્ત થઈ ગયો, બરોબર? તો એને શંકા થઈ અને પછી જતી વખતે પૂછે છે કે હે દેવીઓ, તમે કોણ છો? આવો છો ત્યારે કુરૂપ હાથમાં હાવરણા લઈને આખા આશ્રમે સાફ કરીને તમે જ્યારે આશ્રમને નમસ્કાર કરીને આ દરવાજાની બહાર જાઓ છો ત્યારે સ્વરૂપાન થઈ જાઓ છો. ત્યારે 3 દેવીઓ કહે છે કે મારું નામ ગંગા છે, આનું નામ સરસ્વતી છે અને આ યમુના છે. ગંગા, યમુના અને સરસ્વતી અમે 3 નદીઓ છીએ. દુનિયાના લોકો પાપ ધોવા માટે અમારા સંગમ કિનારે આવે, અમારા સંગમમાં આવે છે. અને ઘરમાં કરેલું હોય, પછી દુકાનમાં કરેલું હોય, નોકરી કરતાં કર્યું હોય, કોઈ સત્તા અને સંપત્તિ ઉપર બેઠા જે પાપ જે લોકોએ કર્યા છે ને એ બધા ધોવા માટે અમારા સંગમ ઉપર આવે છે. તેથી અમે પણ મલિન થઈ જાય છે. અમે પણ આવી રીતની એકદમ અમે પાપ અમારી અંદર આવે એટલે અમે એકદમ મલિન કુરૂપ થઈ જાય છે. અમને થાય છે કે કુરૂપ થયેલું અમારું જે પાપને લીધે જે છે એને ધોવું હોય તો ક્યાં જવું? તો કે ઋષિના આશ્રમમાં જવું જોઈએ. તેથી ઋષિના આશ્રમમાં અમે રોજ આવીએ છીએ. આમ અહીંયા કુકુટ ઋષિમાં આવેલી 3 સ્ત્રીઓ એટલે ગંગા, યમુના અને સરસ્વતી અહીંયા પુંડરીકને આ વાત એને સમજાવે છે. એ આપણે ગઈકાલે જોતા હતા. એટલે નિષ્પાપ મૂળ વસ્તુ છે. અનઘ શબ્દ અહીંયા ભગવાને અર્જુન માટે વાપર્યો છે અને અનઘનો અર્થ થાય છે નિષ્પાપ. હે નિષ્પાપ અર્જુન, તું એકદમ નિષ્પાપ થયો છે. તેથી તારો જે કાંઈ પ્રશ્ન છે, કયો પ્રશ્ન છે? કે ભગવાન તમે 2 વાત કરો છો, 2 વાત કરી છે. ઘણીવાર જ્ઞાનને મહત્વ આપો છો અને ઘણીવાર કર્મયોગને મહત્વ આપો છો. તો જ્ઞાનયોગ અને કર્મયોગની અંદર આડાહવળી વાત ન કરતા બેમાંથી એક જે મારા શ્રેય અને કલ્યાણ માટે હોય ને એ બેમાંથી એક વાત તમે મને સમજાવો. આવો જ્યારે અર્જુનનો પ્રશ્ન હતો ત્યારે ભગવાન એને આ શું કહેવાય 3જા શ્લોકની અંદર ભગવાન એનો ઉત્તર આપે છે. શ્રી ભગવાન ઉવાચ. શું કહે છે? લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. હે અનઘ શબ્દ પહેલો શું કીધું છે? હે અનઘ એટલે હે નિષ્પાપ અર્જુન. અસ્મિન એટલે આ, લોકે એટલે મનુષ્ય, વિધા એટલે 2 પ્રકારની, નિષ્ઠા એટલે નિષ્ઠા. આ લોકની અંદર જ્યારે પૃથ્વીનું સર્જન મેં કર્યું ને ત્યારે 2 પ્રકારની નિષ્ઠા આ સૃષ્ટિ ઉપર મેં નિર્માણ કરેલી છે. મારા વડે જ આ સૃષ્ટિની ઉત્પત્તિ વખતે આ બંને પ્રકારની જે નિષ્ઠા છે કઈ? તો કે જ્ઞાન યોગેન સાંખ્યા નામ અને કર્મ યોગેન યોગી નામ. આ 2 પ્રકારની જે નિષ્ઠા છે ને એ સૃષ્ટિની ઉત્પત્તિ વખતે મેં નિર્માણ કરેલી છે. એટલે કે મારા વડે નિર્માણ થયેલી છે. એમનામાંથી જ્ઞાનીઓ નિષ્ઠા જ્ઞાન યોગ દ્વારા
અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા પ્રાપ્ત થઈ જાય છે. એટલે તું એમ કહેશો કે બેમાંથી એક વાત મને સમજાવો. મારી બુદ્ધિ અત્યારે ભ્રમિત થઈ ગઈ છે, કોઈ નિર્ણય લઈ શકતી નથી. હે પ્રભુ, હું તમારા શરણે આવ્યો છું, તમારો શિષ્ય છું, અને મારું જેમાં કલ્યાણ હોય, મારું જેમાં શ્રેય હોય ને, એ શ્રેયની વાત તમે મને સમજાવો. આ જે પ્રશ્ન હતો ને એના જવાબમાં ભગવાન અત્યારે અર્જુનને આ વાત કરે છે. શું કહે છે? જ્ઞાન યોગેન સાંખ્યાના અને કર્મ યોગેન યોગીના. આ બંને જે વાતો છે ને એ બંને શ્રેષ્ઠ વાતો છે, અને બંને પૂરી થાય ત્યારે જ મનુષ્ય જીવન પૂર્ણ થાય. ખાલી જ્ઞાન હોય અને માણસની અંદર કર્મ ન હોય તો એ પણ નકામું છે. બંને વસ્તુ, જ્ઞાન પણ જોઈએ અને હાથથી ભગવાનનું કર્મ, ભગવાનનું કામ પણ થતું. બુદ્ધિની અંદર તેજસ્વી, દિવ્ય અને ભવ્ય વિચારા જ્ઞાનના માધ્યમથી માણસના પ્રાપ્ત થાય, એ પણ ખૂબ જરૂરી છે. માણસની પાસે જો સદવિચાર ન હોય, સારો વિચાર ન હોય, બુદ્ધિમાં આવી રીતનો કોઈ સારી વાત ન હોય તો સમાજના અંતિમ માણસ સુધી જાય ખરો, પણ સારી વાત જો સાંભળેલી જ ન હોય, મગજમાં ફિટ જ ન કરેલી હોય એ જ્ઞાન, તો બીજાને કેવી રીતે કહેવાનો છે? એટલે એ ભગવાન કહે છે કે જ્ઞાનનું પણ એટલું જ મહત્વ છે અને કર્મયોગનું પણ એટલું જ મહત્વ છે. જ્ઞાન ખાલી હોય તો એ લુખો છે, અને ખાલી કર્મ કરતો હોય તો એ સૂકો છે. અને લુકો અને સૂકો કાંઈ કરી શકે બંને એક એક વાત પકડીને ખાલી કર્મ કર્મ ભગવાન જેવું કાંઈ છે નહીં, જ્ઞાન જેવું કર્મ જ કરી રાખો બધું, બરાબર? તો એ પણ નકામું છે. અને જ્ઞાન, મારે કર્મ કરવાની જરૂર, જ્ઞાન કોઈ પણ જગ્યાએ જ્ઞાનનો શું કહેવાય પોથી ખોલીને જ્ઞાન આપવાની શરૂઆત. એટલે ભગવાને બે નિષ્ઠા સમજાવે છે કે જે વખતે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એ વખતે મેં આ જગતની અંદર બે પ્રકારની નિષ્ઠા ઊભી કરી છે, મેં પોતે જ કરેલી છે. એટલે અહીંયા આ રીતે સમજાવે છે. અર્જુન દ્વારા પોતાના શ્રેય કલ્યાણની વાત પૂછાય જવી એ જ તેમની નિષ્પાપતા છે. કેમ કે પોતાના કલ્યાણની તીવ્ર ઈચ્છા થવાથી સાધકના પાપ નષ્ટ થઈ જાય છે. એ ગઈકાલે આપણે જોતા હતા કે સાધક જ્યારે સાધના કરવા માટે બેસે, બરોબર, સિદ્ધિ મેળવવા માટે બેસે, તપસ્યા કરવા માટે બેસે ને, ત્યારે સાધકના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. અહીંયા બહુ સરસ રીતે આ શ્લોકની અંદર આપને સમજાવે. તેથી ભગવાન કહે છે કે હે નિષ્પાપ અર્જુન, તને બંને પ્રકારની નિષ્ઠા કેવી રીતની છે ને એ તું મારી પાસેથી બરોબર જાણી. તું બેમાંથી એક નિષ્ઠાની વાત કરવા માગે છે. હું તને બંને નિષ્ઠાઓ સમજાવું છું. એમ કરી અને અહીંયા ભગવાન જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગીનામ, આમ કરી અને બે પ્રકારની નિષ્ઠા કહે છે. અહીં કે ને પૂરા પ્રોક્તા મયાનગ, પૂરા એટલે આગળ કહેલી, એટલે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તે વખતે કીધેલી, અને હમણાં જે કીધેલી સાંખ્ય યોગમાં, એ બે વસ્તુ આની અંદર અહીંયા વેદ વ્યાસે સરસ રીતે વણી લીધી કે સાંખ્ય યોગની અંદર બીજા અધ્યાયની અંદર મેં તને જે બે પ્રકારની નિષ્ઠા કીધી તે, અને સૃષ્ટિની ઉત્પત્તિ વખતે પણ બે નિષ્ઠા મેં નિર્માણ કરી છે તે, એ બરોબર તું મારી પાસેથી સાંભળી લે. બેમાંથી એક કરવાથી માણસનો ઉત્કર્ષ વિકાસ થતો નથી. એક હાથે તાળી પડે, બે હાથ જોઈ, એમ સિક્કો આપણી પાસે હોય 2 રૂપિયાનો કે 5 રૂપિયાનો, એક બાજુ ઘસાઈ ગયેલો હોય, સાપ જ ન હોય, અને વેપારી ત્યાં જાય તો આમ જોવે આમ કે ભાઈ આ તમારો સિક્કો હાલે એમ, બંને સાપ બરોબર જોઈ કે નહીં? એમ જ્ઞાન યોગ અને અહીં કહે છે કર્મયોગ, આ બંને વસ્તુ ભગવાન કે બહુ જ જરૂરી છે. એમ કરી અને સુંદર મજાનું અહીંયા જ્ઞાન યોગ દ્વારા, એટલે કે જ્ઞાન યોગેન સાંખ્યાના, કર્મ યોગેન યોગીના, એ બે પ્રકારની વાત સમજાવે છે. હે નિષ્પાપ અર્જુન, આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલા કહેવાઈ ચૂકી છે. એમનાથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા જ્ઞાન યોગ અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે. આમ ભગવાન અત્યારે અહીંયા અર્જુનના પ્રશ્નનો જવાબ આપતા આ વાત કહે છે. અહીં ભગવાને બે પ્રકારની નિષ્ઠા સમજાવે છે. નિષ્ઠા એટલે પરિપક્વ અવસ્થા. કેવી? નિષ્ઠાનો એક અર્થ થાય છે પરિપક્વ અવસ્થા. કોઈ પણ સ્થિતિની અંદર હું અડગ રહેવાનો છું. મેં જે વ્રત લીધું છે, મેં જે નક્કી કર્યું છે કે આ જ રસ્તા ઉપર ચાલી અને મારે મારું જીવન પૂરું કરવાનું છે, એ નિષ્ઠા ઉપર જે અડગ રહે છે ને એને નિષ્ઠા કહેવામાં, ગીતાએ એના માટે નિષ્ઠા શબ્દ વાપર્યો
છે. સમજો કે શેઠ સગાળસા એણે પોતે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી હું કોઈ તપસ્વી અને બ્રાહ્મણ અથવા કોઈ ઋષિને ન જમાડું ને, એને શાંતિથી ન જમાડી શકું ને, ત્યાં સુધી હું ભોજન લઈશ નહીં. બરોબર, આ હતું કે નહીં? એને કહેવાય પાકી નિષ્ઠા. પછી ગમે તેટલા દિવસના ઉપવાસ ખેંચવા પડે, કોઈ બ્રાહ્મણ, કોઈ ઋષિ, કોઈ સંત ન મળે, રોજ તપાસ કરવા માટે જાય કે આજે બિલખાની અંદર કોઈ સંત મહાત્મા આવ્યા છે, કોઈ આવી રીતના ઋષિ આવ્યા છે, કોઈ મહાપુરુષ આવ્યો છે, તો એને મારે ઘેરે લઈ જાઓ અને હું એને જમાડું અને પછી જ અમે દંપતી ભોજન. આને કહેવાય પાકી નિષ્ઠા. પોતાના દીકરાનો પ્રાણ આપવા માટે પણ તૈયાર છે. પોતાની નિષ્ઠા જાળવવા માટે હું એ નિષ્ઠા જાળવીને કે ઘણી બધા પ્રયત્ન એણે કરી જોયા, પણ મારા તો જમવાની જ ના પાડે છે. આ જમવાનું આપણે કે આ નથી ખાતા ને આ કહે છે કે હું તો પરમાટી ખાઉં છું, તો પરમાટી લાવો તો કે ભાઈ આવી નહીં, અમે તો તારા છોકરાની માટે. આવું ઘણું બધું કહે છે, પણ નિષ્ઠાની અંદર સગાળસા, શેઠ સગાળસા અડગર્યા કે નહીં. આને કહેવાય પાકી નિષ્ઠા. આપણે પણ આ ઉંમરે એક નાનું એવું વ્રત લેવું જોઈએ કે ભગવાન હવે એ મારું બોનસ છે. કેવું છે? 60 વર્ષ પછીની જિંદગી ભગવાન જો આપે. આપણે આજના યાદ કરો ને કે આપણી સાથેના કેટલાય મિત્રો વિયા ગયા છે. આપણા આડોશ પાડોશમાં આપણા ભાઈબંધ સાથે મોય દાંડીએ રમાઈશું ને, એ પણ ઘણા જતા રહ્યા છે. આપણે જેની સાથે વેપાર ધંધો કર્યો છે આપણી ઉંમરના, એ ઘણા બધા જતા રહ્યા છે. પણ ભગવાન તે મને રાખ્યો ને આ બધાને લઈ લીધાનું કારણ શું છે? કે ભગવાન તારે હજી મારી પાસે કંઈક કામ કરાવવાનું તો જ ને. નકર આપણો પાડોશી મિત્ર અથવા હારે ભણતા હોય, ગીલી દાંડી રમતા હોય, એમાં ઘણા મિત્ર વિયા કે નહીં, એ નાની ઉંમરે વિયા ગયા છે. તો એને ભગવાન તમે લઈ લીધા અને મને હજી 71 વર્ષ સુધી અડીખમ રાખ્યો છે. એનું કારણ શું છે? કે ભગવાન તારે મારા હાથે કાંઈક કરવાનું બાકી, અથવા તારું કલ્યાણ હજી ઘણું બધું કરવાનું બાકી છે ને, તે માટે હું તને જીવાડી રહ્યો છું. તેથી આ ઉંમરે પણ માણસે એક વ્રત લેવું જોઈએ. શા માટે? તો કે આ પવિત્ર માસની અંદર આપણે અહીંયા ચિંતન, મનન અને અધ્યયન કરવા માટે બેઠા છીએ. એક તો ચાતુર્માસ, અને ચાતુર્માસમાં પાછો શ્રાવણ માસ, અને શ્રાવણ માસની અંદર અતિશય જો પવિત્ર કોઈ મહિનાઓમાં હોય તો એ શ્રાવણ મહિનો અતિશય પવિત્ર છે. તો કે પવિત્ર દિવસોમાં પવિત્ર વિચાર અને પવિત્ર જગ્યા ઉપર બેસીને જો એનો વાગોળવામાં આવે, મનન કરવામાં આવે ને, તો અનેક ઘણું આવી રીતનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. તેથી આપણે ગઈકાલે જોતા હતા કે આ જગતમાં મારું કોણ અને મારું શું, આ બે પ્રશ્ન આપણે જોતા હતા. તો મારું, હું જે કાંઈ કરું છું એ મારું, એ છે એ મારું કર્મ, અને મારો કોણ? તો મારો ભગવાન. મારો ભગવાન અને મારું શું? તો કે મારું કર્મ. કર્મ જ મારી જોડે આવે છે. ગઈકાલે આપણે કર્મ સિવાય બીજું થાય. પત્ની ભેગી ન ગઈ, ધન ભેગું ન ગયું, ઢોર ઢાકર જે ગોઠામાં બાંધ્યા હતા એ પણ ન ગયા, શરીર શણગારવાનો જે સતત પ્રયત્ન કર્યો હતો શરીર પણ ગયું નહીં, સગા સંબંધીઓ જે હતા અને આપણે ભક્તિ માર્ગમાં ઘણીવાર કાંટા નાખતા હતા ને, એવા પણ 2 કલાક સુધી બીડી પીતા પીતા આપણે જવાનું છે તો ખરું જેમ કરતા ગયા, પણ ઘેર આવે તો બધું. આ બધું આપણે જોયું તો ગયું શું? તો કે કર્માનું ગો ગચ્છતિ જીવે. જીવ જ્યારે આ જગત છોડીને પરલોક જ્યારે સીધાવે છે ને, ત્યારે એની સાથે એને કરેલું કર્મ જોડે જાય છે. એટલે કર્મ મજબૂત બનાવવાનો પ્રયત્ન માણસે કરવો. બીજું બધું તો થાય, અને હવે તો આ ઉંમર જ એવી છે આપણી. કેવી? આ ઉંમર આપણે મજબૂત શરીર બનાવવા માટેની છે. તેથી મજબૂત શરીર પણ બનાવવાનું, મન પણ બનાવવાનું, અને એટલું જ નહીં પણ આપણા જીવનની અંદર આપણા કર્મ મજબૂત થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ. તેથી ભગવાન અહીં 2 પ્રકારની નિષ્ઠા સમજાવે છે. નિષ્ઠા એટલે પરિપક્વ અવસ્થા, અર્થાત પરાકાષ્ઠનું નામ નિષ્ઠા. આમ ભગવાને 2 પ્રકારની નિષ્ઠા શ્રીમદ ભગવદ્ ગીતાના આ 3જા અધ્યાયના 3જા શ્લોકની અંદર અહીંયા નિષ્ઠા કીધી ને, કે લોકેસ્મી દ્વિવિધા નિષ્ઠા. 2 પ્રકારની નિષ્ઠા ભગવાને અર્જુનને સમજાવી છે. સાંખ્ય યોગની નિષ્ઠા જ્ઞાન યોગ દ્વારા, એટલે કે માયાથી જન્મેલા બધા જ ગુણોમાં વર્તી રહ્યા છે એવી જેની સમજણ છે એને સાંખ્ય યોગ કહેવામાં. હું કાંઈ કરતો નથી. જ્ઞાનની પરાકાષ્ઠા ઉપર ગયેલો જીવ જ્યારે એમ કહેશે કે મારી ઇન્દ્રિયો થા, હું જે કાંઈ કરું છું નહીં હું કરતો નથી. ઇન્દ્રિયનું કામ કરે છે.
અને એટલે કે અર્થાત પરાકાષ્ઠનું નામ છે નિષ્ઠા. આમ નિષ્ઠા કઈ છે. તેમજ મન, ઇન્દ્રિય, શરીર દ્વારા થતી સમસ્ત ક્રિયાઓમાં કર્તાપણાના અભિમાનથી રહિત થઈને સર્વવ્યાપી સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં એકત્વ ભાવે સ્થિત રહેવું એનું નામ છે જ્ઞાનયોગ. આને જ સંન્યાસ, જ્ઞાનયોગ વગેરે નામ આપવામાં આવ્યા છે. સંન્યાસ પણ કહે છે અને જ્ઞાનયોગ પણ કહે છે. અને બીજા પ્રકારની નિષ્ઠા યોગીઓની નિષ્ઠા છે, કર્મયોગ દ્વારા થાય છે. આમ મેં 2 પ્રકારની નિષ્ઠા પૂર્વે પણ કહી હતી. એટલે આ જે 2 પ્રકારની નિષ્ઠા છે એ પૂર્વે પણ મેં કીધેલી હતી. સાંખ્ય શાસ્ત્રના બીજા અધ્યાયમાં પણ આ 2 નિષ્ઠાઓનું મેં વર્ણન કર્યું હતું. યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે. એટલે ફળ તેમજ આ શક્તિને છોડીને ભગવત જ્ઞાન પ્રમાણે કેવળ ભગવત અર્થે જ સમબુદ્ધિથી કર્મ કરવું એનું નામ છે નિષ્કામ કર્મ. ભગવાનને અર્પણ કરું છું એવી ભાવનાથી કોઈ પણ કર્મ કરીએ તો એને કર્મયોગ કહેવામાં આવે. કોઈ પણ પ્રકારનું કામ કરતા હોય, દાખલા તરીકે સવારમાં આપણે ઉઠ્યા તો સવારમાં આપણે દાંતણ અથવા બ્રશ લઈ, બરાબર ને, પહેલું કામ એ કરીને તો મોઢાની અંદર જ્યારે બ્રશ અથવા દાંતણ નાખી તો એ વખતે માણસને કર્મ છે ને એને કર્મયોગ બનાવી દેવો જોઈએ. જો ખાલી મારું મોઢું સાફ થાય, ગંધાય નહીં અને મેલ અંદર ન જાય એટલા માટે હું સાફ કરું છું તો એને ભોગ કહેવામાં આવે છે. પણ દાંતણ કરતી વખતે, બ્રશ કરતી વખતે માણસ વિચાર કરે કે જે ભગવાને મને મોઢું મુખ આપ્યું છે ને એ મુખથી ભગવાન બોલવાના છે, એ મુખથી ભગવાન ખાવાના છે, જમવાના છે, એ મુખથી જ ભગવાન બધી જ ક્રિયાઓ દિવસ દરમિયાન કરવાના. તેથી ભગવાનને ગમે છે તેથી હું દંત ધાવન કરું છું. આ જો ભાવના આપણી આવે તો એને નિષ્કામ કર્મયોગ કહેવામાં આવે. આ સરળ અને સીધી વાત છે, આપણે બહુ ઊંડા ઉતરવું નથી. પણ નિષ્કામ કર્મયોગ કોઈ પણ કર્મ કરવું તો એની અંદર મારો ભગવાન, આંખ સાફ કરું, આંખની અંદરથી સીપડા કાઢું કે જે કાંઈ મેલ કાઢું, બરાબર, સાપા નાખી, તો શા માટે કે આખી સૃષ્ટિમાં ભગવાને જે આ વનસ્પતિ આખું ચિત્રું છે એ દ્રષ્ટિ રાખીને મારે એને જોવાના છે. એટલે આ બધી જ ઇન્દ્રિયો દ્વારા બધા જે કાંઈ કર્મ થાય છે એને નિષ્કામ કર્મયોગ કરી દેવા જોઈએ. એટલે કહે છે કે એને નિષ્કામ કર્મયોગ કહે છે. આને સમત્વ યોગ અથવા બુદ્ધિ યોગ અથવા કર્મયોગ કહે છે. તેમાં તદર્થ કર્મ, મત કર્મ વગેરે જુદા જુદા નામથી આ બધા નિષ્કામ કર્મયોગ ઓળખાય. આ શ્લોકમાં પૂરા પ્રોક્ત એક શબ્દ એવો કેવો, લોકેસ્મિ દ્વિવિધા નિષ્ઠા પૂરા પ્રોક્તા મયા નગ. એક પૂરા પ્રોક્તા શબ્દ ભગવાને અહીંયા એક મૂકેલો છે. પૂરા એટલે અનાદિકાળ પણ થાય છે અને હાલથી થોડો અગાઉ. પૂરા એટલે અનાદિકાળ, ભગવાને જે સૃષ્ટિની રચના કરી તેને પૂરા કહેવામાં આવે છે. અને બીજો અર્થ જો કરવો ને તો થોડાક સમય પહેલાં મેં તને જે કીધું ને સાંખ્ય યોગમાં, એના માટે 2 વાતો અહીંયા શાસ્ત્રકારો લખે છે. હાલથી થોડો અગાઉ અર્થાત અગાઉનો અધ્યાય કે જેમાં અર્જુનને શંકા ગઈ છે, બરાબર, જેમાં શું કહેવાય, અર્જુનને જેમાં શંકા ગઈ છે એ સાંખ્ય યોગ મેં તને હમણાં જ કીધો. અહીંયા ભગવાન 2 તબક્કા સમજાવે છે. એક છે સાંખ્ય યોગ અને બીજો છે કર્મયોગ. ભગવાન અર્જુનને કહે છે કે હા, મેં 2 તબક્કા, 2 રસ્તાઓ કહ્યા છે. આજે કીધા છે એવું નથી, આ લોકમાં પહેલાં પણ કીધા છે. અને સૃષ્ટિનું જ્યારે સર્જન કર્યું ને ત્યારે પણ આ 2 વાતો મેં કીધેલી. આજે જ હું તને આ સાંખ્ય શાસ્ત્ર મેં તને કીધું, એમાં જ ખાલી 2 તબક્કા કે 2 રસ્તા કીધા નથી. મેં આની પહેલાં પણ આ વાત સૃષ્ટિનું જ્યારે સર્જન થયું ને ત્યારે પણ આ 2 તબક્કામાં આ વાત મેં કરેલી છે. જ્ઞાનયોગ અને સાંખ્ય યોગમાં સાંખ્ય દર્શન કપિલ મુનિ રચિતા છે. સાંખ્ય યોગના રચિતા કોણ છે તો કે કપિલ મુનિએ આખું સાંખ્ય દર્શન સમજાવ્યું.
અને કર્મયોગના રચયિતા છે પતંજલિ. આ બે મહાન ઋષિઓ થઈ ગયા જે પૂર્વકાળમાં ભગવાને જ્ઞાનયોગ અને કર્મયોગ જે સૃષ્ટિના સર્જન વખતે બે નિષ્ઠાઓ જે ઊભી કરી હતી એ બંને નિષ્ઠાઓને પકડી અને કપિલ મુનિ અને પતંજલિ ઋષિએ આ જબરજસ્ત કામ કર્યું છે. ઉત્પન્ન કોણે કર્યા તો કે ભગવાને ઉત્પન્ન કર્યા. પછી ઋષિઓ આ જગતમાં આવ્યા અને કપિલને એમ થયું કે મારે જ્ઞાન શાસ્ત્ર સાંખ્ય શાસ્ત્રનો વિસ્તાર કરવાનો છે. તેથી સાંખ્ય શાસ્ત્રનો વિસ્તાર અહીંયા કપિલ મુનિએ કર્યો. અને યોગીઓની નિષ્ઠા કર્મયોગમાં છે એ પતંજલિ ઋષિએ આવી રીતનું ઊભું કરેલું છે. એટલે પતંજલિ માટે પણ કહેવામાં આવે છે કે યોગેન ચિત્તસ્ય પદેન વાસા. શું કીધું? પતંજલિ ઋષિ માટે કોઈ ભક્ત સહજ રીતે બોલી ગયા. પતંજલિ માટે શું કીધું? યોગેન ચિત્તસ્ય પદેન વાસા મલમ શરીરસ્ય વેદકેન યોપા કરોતમ પતંજલિ પ્રાંજલિ રાનતોસ્વી. આવા પતંજલિને પણ ઘણીવાર કૃતજ્ઞતાપૂર્વક ઘણા ભક્તો નમસ્કાર કરીને યોગેન ચિત્તસ્ય પદેન વાસા. અહીંયા પતંજલિએ 3 વાતો સમાજની સામે મૂકી દીધી. પહેલી વાત લીખી છે યોગ એટલે પ્રભુની સાથે જોડાઈ જવું. પ્રભુની સાથે જોડાઈ જવું એટલે સવારમાં વહેલા ઉઠવાનું, નાહવાનું, ધોવાનું અને આપણે જે ભગવાનને માનતા હોય એ ભગવાનનું જ્યાં નાનું એવું ઘર આપણે જે બનાવ્યું હોય ને ત્યાં આસન નાખીને બેસી જવાનું. એ ભગવાનની અંદર આપણા મનને જબોળવાનો પ્રયત્ન કરવો. આખી દુનિયાને ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન છોડી અને મનને ભગવાનની અંદર એકાગ્ર કરવું જોઈએ. એને યોગ કહેવામાં. યોગેન ચિત્તસ્ય પદેન વાસા. બીજું કીધું? યોગ એટલે આ ભગવાનની સાથે આખી દુનિયાને ભૂલી બધા નોકરી હોય, ધંધો હોય, લેવા દેવાના જે કાંઈ વ્યવહારો હોય ને એ 15 મિનિટ, 20 મિનિટ કે અડધો કલાક ભૂલવાનો પ્રયત્ન કરવો. હું કાંઈ નથી, હું તો મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદ સ્વરૂપ છું. જેમ અહીંયા શું કહેવાય, શંકરાચાર્ય કહે છે ને, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ. હું કે છે ને, હું કે આંખ નથી, કાન નથી, અહમ નથી, કંઈ જ નથી. હું તો ચિદાનંદ સ્વરૂપ, મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદ સ્વરૂપ. આવું રૂપ આપણે અડધો કલાક, પોણો કલાકે, 15-20 મિનિટ બનાવવાનો માણસે પ્રયત્ન કરવો. એને કહેવાય છે યોગ. એટલે પતંજલિ પહેલાં કહે છે કે યોગેન ચિત્તસ્ય પદેન વાસા. પદ એટલે બીજી વાત પતંજલિ કહે છે. પદ એટલે વાણી. કેવી વાણી? આપણી હંમેશા પવિત્ર અને દિવ્ય વાણી હોવી જોઈએ. વાણીમાંથી ઘણી બધી વાતો સારી નીકળે તો સમાજના ઘણા લોકોને એનાથી ફાયદો પણ થાય છે. એટલે વાણી પણ. પદ એટલે ગાવું, એક અર્થ. બીજો થાય પદ એટલે ગાવું. જૂના કાળમાં આપણે ગાતા ને પ્રભાતિયા. હાથી હાલતું હોય, માંડવીની સિઝન હોય, દિવાળીના દિવસો બરોબર આવી ગયા હોય અને કળમ લઈને બાપા તો વહેલા વૈયા ગયા હોય 3-4 વાગે, બરોબર ને? એ કે આ બધા કામ આવે ને બધા ખેરવાવાળા, ત્યાં સુધીમાં તો હું અડધું ખેતર આમ કરી અને 3:30-4 વાગે હાથી ઉપર કળમ ઉપર બેસે અને પછી જે પ્રભાતિયા ગાય, બળદની સામે બળદ પણ સાંભળતો હોય, પ્રકૃતિ પણ સાંભળતી હોય. અને પ્રભાતિયાની એને કહેવાય પદ. શું કહેવાય? આપણે જે બોલીએ છીએ એને પદ કહેવામાં આવે છે. તો કેવું બોલતા આપણે? મહેતાના જે પદો છે ને, લગભગ મોટામાં જે નરસિંહ મહેતા છે, આવી રીતના જે સંતો થઈ ગયા ને એના પદ આપણે બોલતા હતા. જાગને જાદવા કૃષ્ણ ગો બોલતા કે નહીં? એ જાગને તું જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેનમાં કોણ જાશે. એ જાગને તું જાદવા દહીં તણા દહીં થરા ઘી તણા ઢેબરા કઢીએલા દૂધ તે કોણ પી
ને તું દાદવા 360 ગો વાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે એ જાગને તું દાદવા યમુના ને તીરે વાલો ગૌધેનાથ રાવતા મધુરાસી મોરલી કોણ વગાડશે માટે એ જાગને તું દાદવા ભાણે મહેતા નરસૈયાનો નાથ ગુણ ગાયરીજીએ બુડતાની બાવડી કોણ જાલશે એ જાગને તું દાદવા આને કહેવાય પદ શું કહેવાય પદ એટલે ગાવું કેવું ગાવું તો કે એકવાર ગાયા પછી લોકો થંભી જાય કે આપણે આ ભલે આ નિકા ખરા પણ પ્રભાતિયું જરીક બાપાના મોઢેથી સાંભળતા આવું કરતા જ નહીં આપણે આ બધા કરીને બેઠા છે અહીં કેવા આ કાંઈ મુંબઈમાંથી આવેલા નથી એક પૈસો ઊંચો ને એક નીચો કહીને કામ કરીને બધા બેઠા છે અનુભવ લઈને એટલે અહીંયા યોગેન ચિત્તસ્ય પદેન વાસા ત્રીજી વાત અહીંયા પતંજલિ કહે છે મલમ શરીરશ્ચ વેદકેન શરીર જ્યારે બગડે ને ત્યારે વૈદરાજ પાસે જવું જોઈએ અને એની સલાહ પ્રમાણે આપણું શરીર તંદુરસ્ત રહે સારું થાય એના માટેથી દવા જે કાંઈ હોય ને એ બધું લેવું કારણ કે મારે 100 વર્ષ સુધી હસતા રમતા જીવવાનું છે તેથી અહીંયા કપિલ મુનિએ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ જગતની અંદર આપ્યો અને પતંજલિએ યોગ દર્શન આખું સમજાવ્યું અને યોગ દર્શનની અંદર આ 3 વાતો પતંજલિએ બહુ સરસ રીતે સમાજની સામે મૂકી દીધી છે એમાં પહેલી વાત છે યોગેન ચિત્તસ્ય પદેન વાસા મલમ ચરીરસ્ય વેદકેન યોપા કરોતમ પ્રવરમ મુનિના પતંજલિ પ્રાંજલિ રાનતોસ્મી આવું આપણા ઘણા બધા મહાપુરુષોએ પતંજલિ માટે આ શબ્દ આવી રીતનો વાપરેલો છે તેથી અહીં 2 મહાપુરુષને અહીંયા યાદ કરવામાં આવ્યા છે ભગવાન અહીં 2 મહાપુરુષને યાદ કર્યા છે કોને કપિલ મુનિને યાદ કર્યા કપિલ મુનિ એટલે સાંખ્ય શાસ્ત્ર અને પતંજલિને યાદ કર્યા એટલે યોગ શાસ્ત્ર એટલે યોગ શાસ્ત્ર અને આવી રીતનું સાંખ્ય શાસ્ત્ર આ પૃથ્વીની સૃષ્ટિની ઉત્પત્તિ મેં જ્યારે કરી ત્યારે હે અનગ હે નિષ્પાપ અર્જુન મેં આ 2 પ્રકારની નિષ્ઠા સમાજમાં ઊભી કરી છે બંને નિષ્ઠાઓ ખૂબ જ જરૂરી છે તારો પ્રશ્ન એવો છે કે બેમાંથી એક વાત મને કહો ગોળ ફેરવોમાં તમે આવા મિશ્રિત વાક્ય કરી અને મારી બુદ્ધિને મોહિત કરતા હોય ને એવું મને લાગે આ બરોબરનો પ્રશ્ન જે ભગવાનને અર્જુનને પૂછ્યો તો એનો જવાબ ભગવાન આપે છે કે ભાઈ હું તને ગોળ ફેરવતો નથી હું તને કોઈ મિશ્રિત વાત પણ કહેતો નથી પણ તારું કલ્યાણ થાય તારું શ્રેય થાય તે માગણી જ કરી છે કે હે ભગવાન મારું જેમાં કલ્યાણ હોય મારું જેમાં શ્રેય હોય ને એ વાત તમે મને સમજાવો તેથી તારા શ્રેયની વાત કરું તારે જો શ્રેય કલ્યાણ કરવાનું હોય તો જ્ઞાન પણ એટલું જ ખૂબ જ જરૂરી છે શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી અને જ્ઞાનની સાધના કરીને માણસે જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ એવી રીતે કર્મયોગ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી એ જ્ઞાન ખાલી ખોપરીમાં નહીં રાખતા એ જ્ઞાન સમાજને ઉપયોગી થાય એના માટે કર્મયોગ કીધો છે એટલે હે અર્જુન તું એમ કહેશો કે આવી મિશ્રિત આવી ભેળસેળવાળી વાત મને તમે કે ભેળસેળ તો ઘીમાં થાય કે નહીં ઘીમાં થાય તેલમાં થાય માખણમાં થાય ભેળસેળ તો એમાં થાય છે પણ અહીંયા ભેળસેળ શબ્દ વાપર્યો છે કોઈને અર્જુને ભગવાનને કીધું કે આવી ભેળસેળવાળી વાક્યો તમે મને કહે અને મારી બુદ્ધિને તમે મોહિત કરી રહ્યા છો ભગવાન કહે છે હું તારી બુદ્ધિને મોહિત કરતો નથી સૃષ્ટિનું સર્જન થયું એ વખતે પણ 2 પ્રકારની નિષ્ઠા મેં તને કીધી હતી સાંખ્ય શાસ્ત્રમાં પણ આની પહેલાં મેં તને 2 પ્રકારની નિષ્ઠા કીધી પણ તારે પકડવી જ ન હોય તારે અનુસરણ કરીને તારે જો જાણવી જ ન હોય તો એમાં હું કરું કાંઈ વાંધો નહીં
તું અનગ છો, નિષ્પાપ થયો છો, એટલે ફરી ફરીને હું તને આ કહું છું. નકર સાંખ્ય શાસ્ત્રમાં જે વાત કીધી ને એ ભગવાનને બીજી વાર કહેવાની કાંઈ ખરું? સાંભળવું હોય તો સાંભળ, લડવું હોય તો લડ, ન લડવું હોય તો ભાગ. હું તો આ દ્વારકા આવેલો, તમારા બે ભાઈનો પ્રશ્ન છે. લડવું હોય તો લડો, કોર્ટે જવું હોય તો કોર્ટે જઈને તમે ભાગ જે કે બટાઈ કરવી ને તમે ન્યા કરો. મારે શું છે? ભગવાને આવું કર્યું નહીં. શા માટે? તો કે શિષ્ય તેહમ સાધીમામ તામ પ્રપન્યમ. અર્જુને સ્વીકાર કરી લીધો કે હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. જેમાં મારું શ્રેય હોય, જેમાં મારું કલ્યાણ હોય અને જેમાં મારો વિકાસ હોય ને એવી વાત ભગવાન તમે મને સમજાવો. એટલે ભગવાન કહે છે કે ભાઈ હું તને ગોળ ગોળ વાત આ તો હજારો વર્ષ પહેલા મેં કીધેલી છે એ અને હમણાં તને કીધેલી છે. આ બે વાતો હું તને બરોબર સમજાવું છું. એમ કરી અને જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગીનામ, આમ કરી અને બે પ્રકારની નિષ્ઠા ભગવાન અત્યારે સમજાવે છે. સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠા તો સાધન સાધ્ય છે અને સાધક ઉપર નિર્ભર છે. પરંતુ ભગવાન નિષ્ઠા સાધન સાધ્ય નથી. ભગવાન નિષ્ઠામાં સાધક ભગવાન અને તેની કૃપા ઉપર નિર્ભર છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, પ્રકૃતિથી ઉત્પન્ન થતા સઘળા ગુણો જ ગુણોમાં વર્તે છે એવું સાંખ્ય શાસ્ત્ર માને છે. કેવું? હું કાંઈ કરતો, મારી જે ઇન્દ્રિયો છે તો ઇન્દ્રિયોને જે કાંઈ કામ કરવાનું છે ને, આંખ છે, કાન છે, હાથ છે, જે કાંઈ 10 જે ઇન્દ્રિયો છે એ તો એની રીતે વર્તે છે. એમાં મારે કાંઈ એના માટે પુરુષાર્થ હાથ હલાવવાની મારે જરૂર નથી. એ ઇન્દ્રિય છે એને જ્યારે હાથ હલાવવો હોય છે ત્યારે હલાવશે. ઇન્દ્રિય છે એને સાંભળવું હોય છે ત્યારે સાંભળશે. ને કાંઈ ખુરશી તો છે જ હોવા માટે, બરોબર? સરસ મજાનો પવન આવે, સાયો માથે હોય, હોવાની તો કોઈ ના પાડે નહીં. એટલે ઇન્દ્રિયને સાંભળવું હોય તો સાંભળે, બરોબર? ઇન્દ્રિયને બોલવું હોય તો બોલે. એટલે સાંખ્ય શાસ્ત્રીનો એક નિયમ એવો છે કે હું કાંઈ કરતો, બધી ઇન્દ્રિયો ઇન્દ્રિયના જે કામ દેવતાઓએ જેને આપ્યા છે ને એ પ્રકારે ઇન્દ્રિયોના કામ કરે. આ સાંખ્ય શાસ્ત્રની સમજણ છે. ભગવાન શું કહે છે? અહીં જ્ઞાન યોગને એટલે કે સાંખ્ય શાસ્ત્રની સમજણ એવી છે કે હું કાંઈ કરતો નથી. અંદર દરેક ઇન્દ્રિય ઉપર ભગવાન ને દેવતાઓને બેહાડી દીધા. હાથનો દેવતા જુદો, કાનનો દેવતા જુદો, આંખનો દેવતા જુદો. ઊંડો અભ્યાસ કરી આપણે ભાગવત વાંચતા હતા ત્યારે આ બધી વાતો એમાં આવી હતી કે દરેક ઇન્દ્રિય ઉપર અહીંયા દેવતાઓ બિરાજમાન છે. એ આપણે ભાગવતની અંદર બહુ સરસ એનો અભ્યાસ કરતા હતા ત્યારે આ બધા દેવતાઓ કયા હાથ ઉપર છે, કેવી રીતના છે એનું. એટલે અહીંયા સાંખ્ય શાસ્ત્રી એવું સમજે છે કે હું કાંઈ કરતો નથી. જે કાંઈ ક્રિયાઓ થાય છે ને એ ઇન્દ્રિયો કરે છે ને ઇન્દ્રિયો ઉપર અહીંયા દેવતાઓ બેઠા છે. એટલે આ સાંખ્ય શાસ્ત્રની સમજણ છે. તેથી મારો તેની સાથે કોઈ સંબંધ નથી. હું ઇન્દ્રિયો સાથે મારો કોઈ સંબંધ નથી એવું સમજીને સમસ્ત ક્રિયાઓમાં કર્તાપણાના અભિમાનો સર્વથા ત્યાગ કરી દે. હું કાંઈ કરતો નથી. કાંઈ સારું થતું છે તો કર્તાપણાનું અભિમાન ન રાખતા મારા હાથે સારું કર્યું, હું મેં કર્યું નથી. આપણે ના એ તો મેં આમ આટલું કર્યું ને, બરાબર ને? તો ઘણીવાર એવું છે અહીંયા એક ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી દાદા ઘણીવાર આના માટે એક દ્રષ્ટાંત આપે છે. બની ગયેલી ઘટના અને અહીંયા શું કહેવાય વેદોની અંદર એક ભાગ છે આખો. એ વેદોના એક ભાગની અંદર આ એક વર્ણન કરવામાં આવ્યું છે કે એક બ્રાહ્મણ હતો. એમ બ્રાહ્મણ હતો, બરાબર, સરસ મજાની ખેતી અને 50-60 વીઘાનો કલમુનો બગીચો બનાવ્યો અને કલમું બરોબર હિલોળા લેવા લાગી. એક દિવસ આવી રીતનો એ પોતાના બગીચામાં જાય છે, કોઈ ગાય અંદર ઘૂસી ગઈ. ગાય ઘૂસી ગઈ એટલે ગાય પણ થોડીક આમ અશક્તિવાળી છે એટલે જોરથી 2-5 દંડાને ફટકા માર્યા, કારણ કે એનું ઘણું બધું નુકસાન કરી નાખ્યું હતું. એટલે ગાયને મર્મ સ્થાન ઉપર ગાયને મારવામાં આવ્યું, તેથી ગાય મરી ગઈ. ગાય મરી ગઈ ને એટલે પછી યમપુરીમાંથી અહીંયા યમરાજાના દૂતો આવ્યા કે હાલ ભાઈ તે આ ગાય હત્યાનું પાપ કર્યું છે ને આ મોટામાં મોટું પાપ છે, તેથી અમે લેવા તને આવ્યા છીએ. બ્રાહ્મણ વિચાર કરે છે, બુદ્ધિમાન બ્રાહ્મણ હતો. એણે કીધું વાત તમારી સાચી છે, પણ આ મારા હાથે જે કર્યું છે ને મેં નથી કર્યું. આ તો હાથનો જે દેવતા છે ને એ દેવતા પાસે તમે જાઓ. કે આ કામ મેં કર્યું નથી, આ તો દેવતા છે. આ હાથે આવી રીતનું મર્મસ્થાન ઉપર ગાયને લાગી ગયું, ગાય મૃત્યુ પામી.
તો મારા હાથે કાંઈ કર્યું નથી. આમ આવી રીતનું એક વર્ણન અહીંયા એક ઉપનિષદની અંદર આવી રીતનું આવે છે. એટલે આ બધા તો યમના દૂતો ગયા, હાથના જે દેવતા ઇન્દ્ર પાસે ગયા. ઇન્દ્રને કીધું કે હાલો તમે યમપુરીમાં. તો કે કેમ? તો કે તમે ગૌ હત્યાનું પાપ કરી. એ કેવી રીતે? પણ એ કે ગૌ હત્યાનું પાપ કરનાર બ્રાહ્મણને અમે લેવા ગયા તો એ તો કે હાથનો દેવતા આવી રીતનો છે, એને તમે લઈ જાઓ, એટલે તમે હાલો. એ કે ભાઈ મને અઠવાડિયાનો દેવતા કે અઠવાડિયાનો સમય મને આપો. એ કે હું પછી તમને લેવા મને આવજો. કે વાંધો નહીં. એ યમના દૂતો પોતાની ઘેરે આવી ગયા, યમરાજાને બધી વાત કે કાંઈ વાંધો નહીં, અઠવાડિયાનો સમય આ દેવતાઓને આપો. દેવતા બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને એ ગામની અંદર આવે છે. કોનું? દેવતાએ રૂપ ધારણ કોનું કર્યું? બ્રાહ્મણનું. ઓલો બ્રાહ્મણ ને આ સામે બ્રાહ્મણ. એટલે બ્રાહ્મણ ઉપર આ ગામનો જે સ્થાનિક બ્રાહ્મણ હતો એને પ્રેમ હતો, તેથી એણે આવકાર આપ્યો, ઘેરે લઈ ગયો, સુંદર મજાનો બંગલો બધું બતાવ્યું. એ કે કેટલું સરસ આમ બધું. કે તો કે તમે રાત પણ રોકાઈ જાવ. ઘરમાંથી અવાજ આવ્યો કે આ મહારાજ આવ્યા છે, ઘણા સમયથી બ્રાહ્મણો આવ્યા નથી, તો એને રાત તમે રોકો. રાત રોકાઈ ગયા. રાતે વાતો કરતા કરતા આ બ્રાહ્મણ બધું વર્ણન કરે છે કે મારો જે 50 વીઘાનો જે બગીચો છે ને, હું જ્યારે 25 વર્ષ પહેલાં ગામની અંદર આવ્યો ને ત્યારે મેં હાવ એકદમ કોરીકાઠ જમીન લીધી હતી. અને જમીન લીધી, પથરાવાળી જમીન હતી, અને ખૂબ જ મહેનત કરી. મેં બહુ જબરદસ્ત આ હાથથી મહેનત એટલી બધી કરીને 5-5, 4-4 ફૂટના ખાડા કરી અને સરસ મજાનો 50 વીઘાનો મારા હાથથી મેં આવી રીતનો બગીચો, પોતાના જ હાથનું પોતાના હાથે કરેલું જે કર્મ હતું ને, એ બ્રાહ્મણ અહીંયા દેવતા બ્રાહ્મણ થઈને આવ્યા હતા એને બધું વર્ણન કરવા લાગ્યા. દેવતા બ્રાહ્મણ કે કાંઈ વાંધો નહીં, આવો બગીચો તમે બનાવ્યો? તે કે હા, 25 વર્ષ પહેલાં આવ્યો ત્યારે હાવ કોરી જમીન હતી, આજે તો એકદમ કલમો બધી હિલોળા લઈ રહી. તો કે કાંઈ વાંધો નહીં, સવારે તમે મને બતાવજો. એ કે બરાબર ને. અને સવારે મને બતાવ એમ કરી અને સવાર થયો એટલે આ બ્રાહ્મણ હતો એ દેવતા બ્રાહ્મણને લઈ અને બગીચો જોવા માટે ગયા. આ દેવતા ઓહો શું વાત છે, કેટલી કેરી હિલોળા લઈ રહી છે, આ કેટલા બધા વૃક્ષો છે, સુંદર આ છે, એવું બધું વર્ણન કરવાની શરૂઆત આ દેવતા બ્રાહ્મણે કરી. ત્યારે ઓલો બ્રાહ્મણ એમ કહે છે કે બ્રાહ્મણને શું કહે છે કે ભાઈ એમને થતું નથી, આ હાથે કેટલી મહેનત કરી, હાથે આ પથરાળ જમીન હતી, કોએ ખાડા કર્યા, હાંગડી લઈ આવીને ધરબીને ગટલું 5 વર્ષ સુધી જ્યારે મહેનત કરીને ત્યારે આ બધા ખાડા તૈયાર થયા. અને પછી આની અંદર કલમું વાવી આજે 20 વર્ષ થયા એ કે હિલોળા લે છે. આ બધું મારા હાથે કરેલું છે. એટલે યમરાજાના જે દૂતો હતા ને એ આ દેવતા બોલે કે આવો. એ કાંઈ આ કહે છે કે ગાયને મારી તો કે દેવતાએ મારી છે, અને બગીચો ઊભો કર્યો તો કે મેં કર્યો છે. એ કે હું કે બગીચો ઊભો કર્યો છે તો મેં પુરુષાર્થ કર્યો, મેં મહેનત કરી, મેં પરસેવો પાડ્યો, મેં આટલું બધું કર્યું ત્યારે મને આ બધું મળ્યું. એટલે આપણું બધું આવું કેવું કાંઈક સારું કામ આવી તો મેં કર્યું હો ભાઈ, અને ખરાબ થયું એ કે ભગવાન ભાઈ, ભગવાનની ઈચ્છા. આપણે શું કરીએ? આપણી પાસે 2 શબ્દો છે. કાંઈ મારી બુદ્ધિ હતી, મારી અક્કલ હતી, મારી હોશિયારી હતી. 30 વર્ષ પહેલાં સુરતમાં આવ્યો હતો ત્યારે મેં અક્કલ વાપરી, બુદ્ધિ વાપરી, સાહસ કર્યું ને ભાઈ, ત્યારે આ બંગલો ને મોટર ને બધું થયું છે. એમ આપણે બુદ્ધિને ક્રેડિટ આપી દઈએ કે બુદ્ધિને આપીએ કે નહીં, પણ કાંઈક એવી એ તો ભગવાનની ઈચ્છા છે. અજુગતું થાય તો હું તો ભગવાન ઉપર ઢોળો, અને સારું કર્મ કર્યું હોય તો મેં. તેથી અહીં સાંખ્ય શાસ્ત્ર આપણે સમજાવે છે કે સાંખ્ય શાસ્ત્ર એક જ વાત સમજાવે છે કે હું જે કાંઈ ક્રિયા કરું છું, મારી ઇન્દ્રિયો જે કાંઈ ક્રિયા કરે છે ને એ તો ઇન્દ્રિયોના વર્તનની અંદર કરી રહેલી છે. એમ સાંખ્ય શાસ્ત્રની સમજણ. મારો તેની સાથે કોઈ સંબંધ નથી એવું સમજીને સમસ્ત ક્રિયાઓમાં કર્તાપણાના અભિમાનનો સર્વત્ર ત્યાગ કરી દેવો એને જ્ઞાન યોગ કહેવામાં, એને સાંખ્ય શાસ્ત્ર કહેવામાં આવે છે. ગીતાના ઉપદેશમાં આરંભમાં જ ભગવાન સાંખ્ય શાસ્ત્ર એટલે જ્ઞાન યોગનું વર્ણન કરતા હતા. આવી રીતનું આ બહુ સરસ રીતે અહીંયા અર્જુનને જે કાંઈ પ્રશ્ન હતો કે બેમાંથી એક મારા કલ્યાણની વાત તમે કાં તો જ્ઞાન યોગ કહો ને કાં તો કર્મયોગ કરો, બંને વાતો કહીને મારી બુદ્ધિને તમે મૂંઝવણમાં મૂકતા હોય ત્યારે ભગવાન કે બેયની જરૂર, જ્ઞાનની પણ જરૂર છે, કર્મયોગની પણ જરૂર છે. નાશવંત શરીર અને અવિનાશી શરીરનું વિવેચન ભગવાને કર્યું છે. તેથી બીજા
અધ્યાયના 11મા શ્લોકથી 30મા શ્લોક સુધી અહીંયા 20 શ્લોકની અંદર એણે સુંદર મજાનું તત્વજ્ઞાન આત્મજ્ઞાન અર્જુનને સમજાવ્યું છે, એનો આપણે પણ વિચાર કર્યો હતો. બીજું કર્મ યોગેના યોગીનામ, તેમાં વર્ણ આશ્રમ સ્વભાવ અને પરિસ્થિતિ અનુસાર જે શાસ્ત્રવિહિત કર્તવ્ય કર્મ સામે આવી જાય છે તેને તે કર્મ કરતા અને ફળના કામમાં મમતા અને આસક્તિનો સર્વથા ત્યાગ કરી દે છે, એનું નામ છે નિષ્કામ કર્મ. જે કાંઈ કર્મ કરે, જે કાંઈ સારું કરે, બરોબર, એ ભગવાનને અર્પણ કરી દે છે, એને કહેવાય છે કર્મયોગ. ગીતામાં ભગવાન ઉવાચ છે, તેથી સૃષ્ટિના સર્જન વખતે બે નિષ્ઠાઓ સાંખ્યયોગ અને કર્મયોગ કહ્યો. ભગવાન કેવા છે? અહીંયા આ શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક ખોલીને તો કાંઈ નંદ બાવાનો છોકરો ઉવાચ એવું ક્યાંય આવતું નથી. કૃષ્ણ ઉવાચ પણ ક્યાંય આવ્યું ક્યાંય? ભગવાન ઉવાચ. ભગવાન એટલે આખી સૃષ્ટિનું જેણે સર્જન કર્યું છે એ વિષય અત્યારે હાલી રહ્યો છે. થોડો પાણીનો ટાઈમ થઈ ગયો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 ત્રીજો શ્લોક, એમાં બીજા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન હતો, એના જવાબમાં અત્યારે ભગવાન એને આ ઉત્તર આપી રહ્યા છે. શું કહે છે કે બે પ્રકારની નિષ્ઠા આની પહેલાં પણ મેં કીધી હતી, અને હમણાં સાંખ્યશાસ્ત્ર મેં તને જે સમજાવ્યું બીજા અધ્યાયમાં, એ પણ આ જ વાત મેં તને સમજાવી હતી. એટલે અર્જુનનો પ્રશ્ન હતો કે ભગવાન, મને શ્રેય સિદ્ધિ જોઈએ છે, તેથી મારું કલ્યાણ શેમાં છે ને એ તમે મને કહો. મારો પ્રશ્ન તો છે જ, બેમાંથી એક તમે મને કહો, પણ મારું કલ્યાણ શેમાં છે એ હું પોતે જાણતો નથી, તેથી મારા કલ્યાણ શેમાં છે એની વાત તમને કહો. ત્યારે ભગવાન નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ બે વાત સમજાવે છે. કેવી? નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, આ બે પ્રકારના ધર્મો પૂર્વકાળમાં પણ મેં સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારે પણ આ બે પ્રકારના ધર્મો મેં તને કીધા હતા. કયા? તો કે નિવૃત્તિ લક્ષણ પ્રવૃત્તિ લક્ષણ. નિવૃત્તિ કહે છે ને કે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, આ બે પ્રકારના ધર્મો પૂર્વકાળે પણ માણસની નિષ્ઠા કાયમ માટે ટકી રહે એટલા માટે મેં બે ધર્મો સમજાવ્યા હતા. નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ કે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. તેથી ભગવાન પ્રવૃત્તિ અને નિવૃત્તિનો સમન્વય કરી અને અહીંયા જ્ઞાન યોગ અને કર્મયોગ બંને સમજાવે છે. જ્ઞાન યોગની પણ જરૂર છે અને કર્મયોગની પણ જરૂર છે. એટલે નિવૃત્તિ લક્ષણ અહીંયા કહે છે ને કે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મની પણ જરૂર છે અને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મની પણ જરૂર. આ બે ધર્મ તો સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી મેં આ લોકેશમી દ્વિવિધા નિષ્ઠા કીધું ને. લોકેશમી એટલે પૂર્વકાળમાં જે મેં કીધા એ પ્રમાણે આ છે. એમ કે આજના સમાજમાં અથવા તો કોઈ પણ કાળમાં સુબુદ્ધિ સમજુ સમાજમાં એક કાયમી પ્રશ્ન ઊભો થાય છે કે શ્રેય સિદ્ધિ માટે શું કરવું જોઈએ, પ્રવૃત્તિ કે નિવૃત્તિ? આપણું કલ્યાણ શેમાં છે, એ શું કરવાથી થાય? એ પ્રશ્ન ખાલી આજનો નથી. એમ વૈદિક કાળથી પ્રશ્ન પ્રવૃત્તિ કે નિવૃત્તિ, નિવૃત્તિ કે પ્રવૃત્તિ, એ પ્રશ્ન ચાલે છે. ભોગ મેળવવા માટે પ્રવૃત્તિ કરવી જોઈએ એ વિશે બે મત નથી. એમાં કાંઈ શું કહેવાય ચિંતનિકા આપવાની વેદની જરૂર નથી. એમાં કાંઈ જરૂર છે? પૈસા કેમ કમાવા, નોકરી કેવી રીતે કરવી, એટલે કે ભોગની માટે પ્રવૃત્તિ કરવી, એના માટે કોઈ શિક્ષણની કે કોઈ જરૂર રહેતી નથી. આપણે જો ખેતી વેપાર નોકરીની શરૂઆત ન કરીએ તો પૈસા ધન ક્યાંથી મળે ભાઈ? મળે. એટલે પ્રવૃત્તિ લક્ષણમાં કોઈને શીખવાડવું પડતું નથી. એટલે પ્રેય મેળવવા માટે પ્રવૃત્તિ જોઈએ એ સમજાવવા માટે પ્રવચન કે ગીતાની જરૂર નથી. નોકરી કરવા જવાની હોય, ધંધો કરવાનો હોય, ખેતી કરવાની હોય તો એમાં ગીતાની જરૂર નથી. થોડી અક્કલ હોશિયારી વાપરી એટલે ખેતી હારામારી થાય. માનવીની સામે એક કાયમી પ્રશ્ન છે, શ્રેયને માટે પ્રવૃત્તિ કે નિવૃત્તિ? આ પ્રશ્ન કેવળ આપણા દેશમાં નહીં પરંતુ અન્ય દેશોમાં
આ પ્રશ્ન બધાને મૂંઝવી રહ્યો છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા દુનિયાના કોઈ પણ લોકોનો પ્રશ્ન આવી રીતનો હોય તો માનવ માત્રને શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા એના શંકાનું સમાધાન કરે છે. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ કે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, ત્યારે અહીંયા ભગવાન કહે છે કે બંને ધર્મોની ખૂબ જ આવશ્યકતા છે. એટલે બંને પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બંનેનો સમન્વય થવો જોઈએ. ખાલી પ્રવૃત્તિ કરે તો પણ યોગ્ય નથી, અને ખાલી નિવૃત્તિ ઘરની નિવૃત્તિ, સંસારની નિવૃત્તિ તો પણ યોગ્ય નથી. પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંનેનો સમન્વય શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બહુ સરસ રીતે અર્જુનને ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે હે અર્જુન, આ બંને જે નિષ્ઠાઓ છે ને એ મારા દ્વારા જ બધી ઊભી કરેલી છે. તેથી અહીંયા 2 આશ્રમ પ્રવૃત્તિના અને 2 આશ્રમ નિવૃત્તિ. કેટલું સુંદર આશ્રમ વ્યવસ્થા જે ભગવાને ગોઠવી છે ને, એ ગીતા વાંચો, ઉપનિષદ વાંચો, પછી મહાભારત આપણે વાંચ્યું ત્યારે પણ આ પ્રવૃત્તિ નિવૃત્તિની વાત અહીંયા વ્યાસે બહુ સરસ રીતે લખી છે. જે વખતે આપણે રામાયણનો અભ્યાસ કરતા હતા એ વખતે વાલ્મીકીએ પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિની 2 વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે વર્ણ વ્યવસ્થા જે કરી છે ને, એ વર્ણ અને આશ્રમ વ્યવસ્થા ભારતીય સંસ્કૃતિમાં અદ્ભુત વ્યવસ્થાઓ આપણા ઋષિઓએ અને ભગવાન કહીને ગયા. દુનિયામાં કોઈની પાસે આવું વાંગમય નથી કે આખું જીવનની અંદર મારે પ્રવૃત્તિમાં રહેવું કે નિવૃત્તિમાં રહેવું, બરોબર ને. એટલે અહીંયા સુંદર મજાના 2 વિભાગ કરીને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભાઈ, પ્રવૃત્તિ ખૂબ જરૂર છે. 1 થી 50 વર્ષ સુધીમાં તારે પ્રવૃત્તિ કરવાની, અને 51 થી 100 વર્ષ સુધી તને હસતો રમતો ખીલતો જો ભગવાન રાખે તો 100 વર્ષ એટલે કે એની અંદર તારે નિવૃત્તિ. એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિનો સમન્વય ભગવાને અહીંયા આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા જ્ઞાન યોગ પણ શ્રેષ્ઠ છે, કર્મયોગ પણ શ્રેષ્ઠ છે. 2 માંથી એકને છોડીને વિકાસ થતો નથી. જેને પોતાનો વિકાસ કરવાનો છે, જેને પોતાની ભક્તિ કરવાની છે, જેને પ્રભુના પગ સુધી પહોંચવાનું છે ને, એના માટે તો આ બંનેનો સમન્વય ખૂબ જ અગત્યનો છે. તેથી ભગવાન અહીં સમન્વય સમજાવે છે. કેનો તો કે જ્ઞાન યોગ અને કર્મયોગનો બંને વસ્તુ અર્જુન બહુ જરૂરી છે. તેથી માનવીની સામે એક કાયમી પ્રશ્ન છે, શ્રેયને માટે પ્રવૃત્તિ કે નિવૃત્તિ. આ પ્રશ્ન કેવળ આપણા દેશમાં જ નહીં પરંતુ અન્ય દેશમાં આ પ્રશ્ન છે. અર્જુનના પ્રશ્નનો જવાબ આપતા ભગવાન કહે છે કે લોકેસ્મી દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનગ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. આ અર્જુનનો જે કાંઈ પ્રશ્ન હતો એનો જવાબ ભગવાન અહીંયા આપે છે. આમાં ભગવાને 2 પ્રકારની નિષ્ઠા કહી છે. નિવત્તાસ્થા નિષ્ઠા એ સંસ્કૃત શબ્દ છે, એની આપણે જો સંધિ સૂત્રી પાડીએ તો નિવત્તાસ્થા એમ બે અર્થ. એટલે કોઈ પણ સ્થિતિની અંદર માણસે પોતાની નિષ્ઠા ટકાવી રાખવાની જે ભાવના છે ને એને નિષ્ઠા કહેવામાં. ગમે તેવી પરિસ્થિતિની અંદર લીધેલું મેં જે વ્રત છે, લીધેલો જે નિયમ છે ને, એ ગમે તેવી પરિસ્થિતિમાં, હમણાં ભજનમાં કીધું કે નહીં, માથું કાપીને આપી દીધું કે ભાઈ લેખા, તો કે ભાઈ વાંજ્યાનું અમે જમતા નથી, લ્યો શું કરો તમે. પોતાની નિષ્ઠા ટકાવવા માટે જે અગવડ આવે ને અગવડમાંથી બહાર નીકળવાનો સંતો મહાપુરુષો પ્રયત્ન કરે કે નહીં. અહીંયા શેઠ સગલ સાહેબ પ્રયત્ન કરે કે કોઈ પણ હિસાબે આ સાધુ જો જમતો હોય ને તો મારે જે કાંઈ બલિદાન આપવું પડે આપી દો. તો એણે છોકરાનું માથું કાપીને કે લે ભાઈ તું પરમાટી ખાતો હોય તો એ પરમાટી ખાય. એ કે ખાવતો છું પણ વાંજાના હાથની ખાતો. હવે તમે શું કરો લ્યો. પણ પોતાનું વ્રત આવી રીતનું જાળવી રાખવા માટે જે પ્રયત્ન કરે છે ને એને નિષ્ઠા કહેવામાં આવે છે. એટલે નિષ્ઠા માણસે ટકાવવાનો પ્રયત્ન કર્યો. ગીતામાં પણ નિષ્ઠા શબ્દ ભગવાને એટલે મૂક્યો છે. ભગવાને કહ્યું કે હે અર્જુન, 2 પ્રકારની નિષ્ઠા છે. એક જ્ઞાન નિષ્ઠા છે અને બીજી કર્મ નિષ્ઠા છે. જ્ઞાન નિષ્ઠા એટલે જોઈતી વાતો ન જોઈતી કરવી. જ્ઞાન નિષ્ઠા જોઈતી વસ્તુ ન જોઈતી કરવી. મારે જોઈ તો છે પણ એ હવે મારે જોતી ને એના વગર હું ચલાવી લઈશ. ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર કે તમે જે ભક્તિ ફેરીમાં 3 દિવસ 3 રાત્રિ રોકવા માટે જ્યારે ગામડામાં જાઓ ને ત્યારે તમે તમારો વૈભવ છોડીને જાઓ છો.
અહીંયા તો ગાડીમાં બેઠા એટલે એસી, ઓફિસે ગયા એટલે એસી, ઓફિસેથી ઘેરે આવ્યા એટલે એસી, અને 2-2, 3-3, 4-4 ફૂટના આ તળાઈ ઉપર તમે સૂતા હોય, બરોબર ને? કોઈ જગ્યાએ મચ્છર નહીં, સાસર નહીં, કંઈ નહીં, અને આવી સ્થિતિમાં તમને સારામાં સારા ભોગ પણ મળતા હોય છે. પણ એ ભોગ છોડીને તમે 3 દિવસ સુધી તમારું ટિફિન ટાઈમ વસ્તુ લઈને તમે જ્યારે આદિવાસીના ગામડામાં જાઓ છો, ત્યાં નીચે ચાદર પાથરો છો, બરોબર? મચ્છર પણ કવડે છે, સાસર પણ થોડા ઘણા છે, બાજુમાં ઢોર બાંધ્યા છે, એના સાળની પણ થોડી ઘણી આવી રીતની વાત, આ બધું સહન કરો કે નહીં? મને આ વસ્તુ જોઈતી નથી, પણ આવે છે તો મારે સહન કરવાની. આના વગર પણ હું જે વૈભવમાં અત્યાર સુધી આળોટો એ વૈભવને છોડીને, એટલે અહીં કહે છે ને કે વૈભવને છોડીને પણ માણસ જીવી શકે એવો જે પ્રયત્ન કરે એને જ્ઞાન નિષ્ઠા કહેવામાં. 3 દિવસ મારે ભલે મને જે અગવડ પડે, મને ખાવાનું મારે ઘરે તો ગરમ ગરમ બધી વસ્તુ મળતા હોય, અહીં તો 3 દિવસનું પાકું બનાવેલું ટિફિન હોય ને, એ રોજ એમાંથી થેપલા કે જે કાંઈ બનાવ્યું હોય ને, એ દૂધ લઈ લેવાનું 1 લીટર, જે 50-60 રૂપિયા ભાવ, એ રૂપિયા આપીને દૂધ લેવાનું ને દૂધ ખાઈને મોજ કરવાની. એટલે કહે છે કે ભગવાને કહ્યું કે હે અર્જુન, 2 પ્રકારની નિષ્ઠા છે, એક જ્ઞાન નિષ્ઠા અને બીજી કર્મ નિષ્ઠા. જ્ઞાન નિષ્ઠા એટલે જોઈતી વાતો ન જોઈતી કરવી. હું ઘેરે હોય તો મને બધું જ જોઈએ, એસી જોઈએ, સારામાં સારામાં ગરમ ગરમ મને રસોઈ જોઈ, સરસ મજાના પાક મિષ્ટાન જોઈ, બધું જ જોઈ. જોઈતી વસ્તુ ન જોઈતી કરવાનો જે પ્રયત્ન કરે છે ને એને સાંખ્ય શાસ્ત્ર એટલે જ્ઞાન નિષ્ઠા કહેવામાં આવે છે. ઘણીવાર આવી રીતનું થાય તો માણસે હલાવવાનો ટેવ પાડવી જોઈએ. તો જગત અસત ઠરાવવું અથવા વિશ્વથી આગળ રહેવું, આને જ્ઞાન નિષ્ઠા કહેવામાં આવે છે. વાસ્તવમાં ભગવાનનો સંબંધ કર્મયોગ અને જ્ઞાનયોગ બંને યોગમાં રહે છે, કેમ કે બંનેના વિધાયક ભગવાન છે. બંનેને નિર્માણ કરવાવાળા કોણ છે? જ્ઞાન યોગને પણ ભગવાને નિર્માણ કર્યો છે, અને અહીંયા કર્મયોગને પણ ભગવાને નિર્માણ કર્યો છે. કર્મયોગ એટલે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, અને જ્ઞાન યોગ એટલે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. હવે આમાં ક્યાં અઘરું છે? ગીતા સમજવી બહુ સરળ અને સીધી છે. થોડાક ઊંડા ઉતરી, થોડું મનોમંથન કરી, થોડોક વિચાર કરીએ કે ભગવાને આજે 5000 વર્ષ પહેલાં આ જે તત્વજ્ઞાન આ શ્લોકમાં આપ્યું છે, એમાં ભગવાન શું કહેવા માગે છે. જો આવું મનન કરતા હોઈશું ને તો ભગવાન શ્રેષ્ઠ બુદ્ધિ આપશે કે આ ભાઈ થોડો વિચાર કરે છે, બુદ્ધિ એની હાલતી નથી. એટલે જેમ જેમ આવો આપણે પ્રયત્ન કરીને એમ ભગવાન આપણી બુદ્ધિને સ્ટ્રોંગ, મજબૂત કરતા જાય છે. તેથી કહે છે કર્મયોગ એટલે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, અને જ્ઞાન યોગ એટલે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. આ બંને શ્રેષ્ઠ માર્ગો છે. એમ ભગવાન અર્જુને તો એક જ માર્ગ પસંદ કરવાની વાત કરતો હતો કે કાં તો જ્ઞાન યોગ કયો અને કાં તો કર્મયોગ કયો. આ તમે બેયમાં ભેળસેળવાળા વાક્ય કરી અને મારી બુદ્ધિને તમે મોહિત કરતા હોય ને એવું મને લાગે. આ કોનો પ્રશ્ન હતો? અર્જુનનો હતો. ત્યારે ભગવાન એને કહેશે કે ભાઈ તારી સમજવામાં ફરક છે, તારી બુદ્ધિ થોડીક બેડ મારી ગઈ હોય ને એવું મને લાગે છે. એમ કરી અને આગળ જે વાતો હતી તે અને સાંખ્યશાસ્ત્રમાં જે વાતો બીજા જેમાં કીને એ બેયનો ખુલાસો કરીને ભગવાન કહેશે કે તારી બુદ્ધિ જે મોહિત થઈ ગઈ છે ને એમાંથી તું બહાર નીકળવાનો પ્રયત્ન કર. બહાર નીકળને તો તને ખબર પડશે કે આ બંને વસ્તુ ખૂબ જ જરૂરી છે. એમ કરી અને ભગવાન અહીંયાને સમજાવે છે. કર્મયોગ અને જ્ઞાનયોગથી શ્રેય કલ્યાણ થવાનું વિધાન અહીંયા ભગવાને સમજાવ્યું છે. કલ્યાણ જ જો કરવાનું હોય, શ્રેય જો કરવાનું હોય ને તો અહીંયા જ્ઞાન યોગેન સાંખ્યાના, કર્મ યોગેન યોગીના. આ લીટીની અંદર આ 2 શબ્દ વાપરેલા છે કે જ્ઞાન યોગેન સાંખ્યા. સાંખ્ય શાસ્ત્ર એટલે જ્ઞાન, એનું પણ જરૂર છે, અને કર્મ યોગેન યોગીના એટલે કર્મયોગની પણ ખૂબ જ જરૂર. બંને સાથે રાખીને જો માણસ કરે તો એનું કલ્યાણ થાય છે. નિવૃત્તિ નહીં ભાઈ, બરાબર? નિવૃત્તિ લેવાની 51 વર્ષ પછી થોડીક નિવૃત્તિની વાત કરો, વાનપ્રસ્થ શ્રમમાં પ્રવેશ કરો, અને પછી 25% છોકરાઓ માટે અને 75% ભગવાન માટે, આમ કરતાં ગાડીને આગળ હાંકો. અને 76 વર્ષ થાય એટલે સંપૂર્ણ જીવન ભગવાનની માટે. આને સંન્યાસ યોગ કહેવામાં આવ્યું. સંપૂર્ણ જીવન કોના માટે? હવે 75 ઉપર જેટલા મારા વર્ષ જાય ને એના ભગવાન માટે મારે જીવવાના છે. એટલે 2 પ્રકારની નિષ્ઠા, 2 પ્રકારના
અહીંયા વર્ણન ભગવાન કરે છે. તેથી અહીં કહે છે એટલા માટે જ કર્મયોગી અને જ્ઞાનયોગી બંને ભગવાનના મત સિદ્ધાંતનું પાલન કરે છે. તેથી હે નિષ્પાપ અર્જુન, આ મનુષ્ય લોકમાં 2 પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચૂકી છે. એમનામાંથી જ્ઞાનીઓની નિષ્ઠા જ્ઞાનયોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા. આમ ભગવાન આ 2 પ્રકારની નિષ્ઠા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે હે અર્જુન, પૂર્વકાળની અંદર જ્યારે આ સૃષ્ટિનું મેં સર્જન કર્યું ને ત્યારે પણ 2 પ્રકારની નિષ્ઠા મેં ઊભી કરી હતી. એટલે તારા મનની અંદર, તારી બુદ્ધિની અંદર મોહનો પડદો થોડોક તું ઉલટાવી નાખ, બહાર કાઢ ને, તો તને ખબર પડશે કે મેં જે વાતો કીધી છે એમાં કોઈ ફેરફાર નથી. કારણ કે બ્રહ્માંડ ચલાવનાર, બ્રહ્માંડને ઉત્પન્ન કરનાર માણસે જે ભગવાને કીધું હોય એમાં કાંઈ ફેરફાર હોય? આપણે કંઈ કરીએ એમાં થોડોક ફેરફાર થાય, પણ ભગવાને કોઈ જગ્યાએ અહીં જો વૃક્ષની જગ્યાએ વૃક્ષ, પક્ષીની જગ્યાએ પક્ષી, આકાશની જગ્યાએ આકાશ, માટીની જગ્યાએ માટી, પંચ જે કાંઈ હોય ભગવાને જે વખતે જે નિર્માણ કર્યું છે ને એ બધું, પર્વત હોય, પહાડ હોય, નદી હોય, નાળા હોય, જંગલ હોય, માનવ સૃષ્ટિ હોય, પશુ સૃષ્ટિ હોય, જીવ કોઈ પણ હોય, તો ભગવાને બધું યોગ્ય રીતે ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી કર્મ કર્યા વગર ચાલશે નહીં. ભક્તિ વગર જ્ઞાન ઊભું નહીં થાય. જ્ઞાન અને ભક્તિના મિશ્રણ પછી ખૂબ જ જરૂરી છે. તેથી 2 તું કહેશો કે એક વાત મને કહીને મારું કલ્યાણ મને, તો આમાં તારું એક વાતથી તારું કલ્યાણ થાય નહીં, બંને વાતોથી તારું કલ્યાણ થાય. કેટલાક લોકોને કેવળ સાંભળવાનું વ્યસન લાગે, એટલે સાંભળે જ રાખી. કોઈ પણ કથા ગમે ત્યાં હોય, પણ જિંદગીમાં 25-50 કથા, 100 કથા સાંભળી નાખી હોય, કેવી જ્યાં કાંઈ હોય ત્યાં પહોંચી જાય. કેટલાક લોકોને કેવળ સાંભળવાનું વ્યસન લાગે છે. તેઓ ઠેક ઠેકાણે જઈને કથાઓ સાંભળ્યા કરે છે, 25-50 કથાઓ એ સાંભળે છે, પરંતુ તેમનામાં કંઈ બદલ થતો નથી. કાંઈ બદલ સાંભળે બધું, પણ કથાની અંદર જે કાંઈ સિદ્ધાંતો આવ્યા છે એકાદો સિદ્ધાંત પકડીને એ જીવનમાં લાવીને જીવવાનો પ્રયત્ન કરવો. અહીં કથાનું મહત્વ નથી એમ નહીં, કથામાં પણ ઘણી બધી સારી વાતો આવતી હોય છે, પણ એ તો કોના માટે? એ તો આ બધાને કહે છે મારા માટે. કાંઈ સાંભળવાવાળો એ પોતે હોય, પણ શું કહે છે? આ કથા મારા માટે નથી, આ તો બીજાના માટે છે. પરંતુ તેમનામાં કોઈ બદલ નથી, પથ્થર જેવા હતા તેવા જ રહેશે. તેથી જ ગીતાએ કહ્યું છે કર્મજાન વિધિ તાન સર્વાન. તેથી ભગવાન અહીંયા બહુ સ્પષ્ટ વક્તા છે. લોકોને સારું લાગે કે ન લાગે, પણ ભગવાનને જે કહેવાનું છે ને એ સ્પષ્ટ ભાષાની અંદર કહી દે છે. શા માટે? તો કે અર્જુનને એને શ્રેય સમજાવવાનું છે. અર્જુનનું કલ્યાણ શેમાં છે ને એ એને સમજાવવાનું છે. અર્જુનભાઈને ખોટું લાગે કે ન લાગે, પણ અર્જુનભાઈનો વિકાસ થવો જોઈએ એમ ભગવાનને લાગ્યું. તેથી ભગવાન અહીં કહે છે કર્મજાન વિધિ તાન સર્વા. બહુ સરસ કે કેવળ ભક્ત દુબળો છે, જ્ઞાની સૂકો છે, અને કેવળ કર્મકાંડી શુષ્ક છે. અર્જુનને ભગવાને નિષ્પાપ કહીને તેથી હાંક મારી. હે અનગ, અનગ એટલે હે નિષ્પાપ અર્જુન, 2 પ્રકારની નિષ્ઠા મેં તને સમજાવી છે. જેના જીવનમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો સંગમ હોય તેના જીવનમાં શુચિતા, પવિત્રતા આવે, અને તે જ નિષ્પાપ હોય છે. તેથી અહીંયા અર્જુનનું હૃદય એકદમ શુદ્ધ, પવિત્ર અને આવી તો બન્યું છે. તેથી ભગવાન એને અનગ કહીને હાંક મારે. અનગ એટલે નિષ્પાપ, કોઈ પણ પ્રકારનું પાપ જેણે કર્યું નથી ને એને કહેવાય અનગ. તેથી એક શબ્દ અર્જુનના ઘણા બધા નામો આપણે જોયા, એમાં ઘણા બધા નામથી ઉલ્લેખ ભગવાન કરી શકત, પણ અહીંયા ભગવાને એક અર્જુનનું નામ અનગ પાડી દીધું. અનગ એટલે નિષ્પાપ, અને તું નિષ્પાપ થઈને મારી પાસે આવ્યો છે. તેથી ભલે વારંવાર મારે તને એકની એક વાત કહેવી પડે, મેં સાંખ્યશાસ્ત્ર તો બીજા અધ્યાયની અંદર કહી દીધું છે, પણ છતાંય તારો પ્રશ્ન હજી ઊભો રહ્યો છે. તેથી અહીંયા ફરીથી રિપીટ કરીને ભગવાન એને સમજાવે છે. જેના જીવનમાં જ્ઞાન, ભક્તિ અને કર્મનો સંગમ હોય તેના જીવનમાં શુચિતા. શુચિતા એટલે પવિત્ર. પવિત્ર એટલે કોણ? તો કે જે જેના માટે ઘસાય તે તેના માટે પવિત્ર. સીધો સાદો શબ્દ જો પવિત્રતાનો કરવાનો હોય તો કે મારી માનો હાડલો કદાચ ફાટેલો હશે, 2-5 થીંગડા મારેલા હશે, પણ મારા માટે મારી બાનો હાડલો પવિત્ર છે. શા માટે? કે મારી બાનો હાડલો મને મોટો કરવામાં આ હાડલો ઘસાઈ ગયો.
તો જે જેના માટે ઘસાય તે તેના માટે પવિત્ર. મારા માટે મારી માનો હાડલો પવિત્ર શા માટે છે કે રાત દિવસ જોયા વગર અને કાળી મહેનત મજૂરી કરી અને હું મોટો થાવ, હું સારો થાવ, હું ભણું, હું આવી રીતનો ઘણું બધું કમાઈ શકું ને, એના માટે પોતાના સુખનો વિચાર ન કરતા જેનો સાડલો આવી રીતનો દીકરાને મોટો કરવામાં ઘસી નાખ્યો છે ને, એ દીકરાના માટે માનો હાડલો તૂટેલો હશે, 2 થીગડા મારેલા હશે, થોડોક મેલો હશે, પણ દીકરાના માટે એ હાડલો પવિત્ર છે. બીજું 10,000નું ઘરસોળું કદાચ વેશ્યાનું હશે ને, કેવું 10,000નું ઘરસોળું પહેરીને વેશ્યા કદાચ બજારમાં આટા મારતી છે, તો એ મારા માટે પવિત્ર નથી ભાઈ. શા માટે? તો કે એ હાડલો મારા માટે ઘસાણો નથી. એટલે સીધી સાદી વાત એ છે, જે જેના માટે ઘસાય તે તેના માટે પવિત્ર. મારે જો પવિત્ર થવાનું હોય તો મારે ભગવાન માટે ઘસાવવું પડે. ભગવાને મને 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું જે મન આપ્યું છે ને, એ 11 ઇન્દ્રિયોને મારે પ્રભુ કાર્યની અંદર ઘસાવા દેવી જોઈએ. એ જો ઘસાય તો મારે મન, બુદ્ધિ અને બધી ઇન્દ્રિયો પવિત્ર. એટલે પવિત્રતાનો આ એક જ રસ્તો છે કે મને મળેલી સંપત્તિ, મને મળેલી બુદ્ધિ, મને મળેલું અક્કલ, મને મળેલું સુંદર જે શરીર છે ને, આ બધું શરીર મારે પ્રભુ કાર્યમાં જો ઘસું ને, બુદ્ધિને પણ પ્રભુ કાર્યમાં ઘસું, વિત્તને પણ પ્રભુ કાર્યમાં વાપરું, આવું જો બધું થાય તો આપણું વિત્ત, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધી પવિત્ર થાય. આપણે ગમે તેટલો કોલસો હોય, કોલસો એને કોઈ એમ કે ભાઈ આનો કલર તમે કાઢી નાખો, તો આપણે હાબુને પાણી લઈને બેહીએ તો પાણી એ ખલાસ થઈ જાય ને કોલસો એ ખલાસ થાય, પણ એનો કલર બદલે? કલર બદલતો નથી. તો કલર ક્યારે બદલે? કોલસાનો કલર બદલાવાનો હોય તો આપણને શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે કે એ જે કોલસો જ્યાંથી નીકળ્યો, ક્યાંથી નીકળ્યો? ખાણમાંથી, બરોબર, અગ્નિમાંથી પ્રગટ થયો ને, અગ્નિમાંથી પ્રગટ થયો છે. એટલે જેમાંથી એ કોલસો નીકળ્યો એમાં તમે હળવેકથી મૂકી ગયો એટલે 2 મિનિટમાં કોલસાનો રંગ બદલે. કેવો થઈ જાય? લાલ ઘૂમ થઈ જાય. કોલસો નીકળ્યો ક્યાંથી? અગ્નિમાંથી. અગ્નિ એટલે આપણે ઝાડવા જે પાડીને એમાંથી જે કોલસાનો ધંધો કરતા હોય ને, કોલસા પાડે, એ નીકળે અગ્નિમાંથી. અગ્નિમાં નાખો તો થાય. એમ ભગવાને આપણે બધી જ્ઞાન ઇન્દ્રિય, કર્મેન્દ્રિય બધું જ આપ્યું છે. એને જો પવિત્ર કરવાની હોય તો આ મન નીકળ્યું ક્યાંથી? મન કોણે આપ્યું ભાઈ? તો કે ભગવાને. તો કે ભગવાને જે મન આપ્યું છે ભગવાનની અંદર બોલી ગયો એટલે આપણું મન પવિત્ર થઈ જાય. કોઈ હાથ મૂકીને પવિત્ર થાય એ વાત ગીતા આપણે સમજાવતી નથી. ગીતા એમ કહે છે કે મયા વેશ્ય મનો એમામ નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયો પેતાસ તે મેં યુક્ત તમામ હતા. બહુ સ્પષ્ટ ભાષાની અંદર કીધેલું છે કે તારે જો મનને જો સુંદર બનાવવાનું હોય, પવિત્ર બનાવવાનું હોય, દિવ્ય બનાવવાનું હોય ને, તો જે મન મારી પાસેથી જે મેં તને આપ્યું છે ને, એ મન તું અડધી કલાક, પોણી કલાક, 15-20 મિનિટ તું એ મને આપી દે તો તારું મન પવિત્ર થઈ જાય. જે જેના માટે ઘસાય, જે જેના માટે અર્પણ કરે તે તેનો આવે. તેથી ભગવાન અહીંયા અર્જુનને અનગ નામથી એનું સંબોધન કરે છે કે તું કેવો છો ભાઈ? અનગ. અનગ એટલે નિષ્પાપ, કોઈ પ્રકારનું પાપ તારી અંદર નથી. ભગવાન સાથે સંબંધ આપણો નિષ્પાપતાનો હોવો જોઈએ. ભગવાન સાથેનો સંગમ પણ શુચિ હોવો. ભગવાન સાથેનો સંબંધ અને ભગવાન સાથેનો સંગમ એ બંને આપણા શુચિ એટલે પવિત્ર હોવા. કોઈ પણ અપેક્ષા રાખીને ભગવાનની પાસે જવાય નહીં. ભગવાનને આપવા જવાય પણ મારા દુઃખ એટલા થઈ ગયા છે, મહેનત કરું છું પણ કાંઈ મેળ પડતો નથી, બહુ ઠાયકો, બહુ હવે ભગવાન તું. ભગવાન પાસે માગણી માટે નહીં પણ ભગવાનને કહેવાનું કે ભગવાન હું સુખી છું, મારી ચિંતા કરતો નહીં, તારું ધ્યાન રાખજે. ગમે એ મંદિરમાં જાય ને 3 વાત ભગવાનને કહેવાની. ભગવાન હું સુખી છું, મારી ચિંતા કરતો નહીં અને તારું ધ્યાન રાખજે ભાઈ. આ શ્રાવણ મહિનો હાલે છે ને, તો શ્રાવણ મહિના કેટલાય લોટા તને અભિષેકમાં તારા ઉપર ઢોળશે એટલે તને ન્યુમોનિયા ન થઈ જાય ને, એનું ભગવાન તું ધ્યાન રાખજે. ભગવાનને કહેવાનું મંદિરમાં જઈને, ભગવાન થોડુંક ધ્યાન રાખજો, આ શ્રાવણ મહિનો હાલે છે, આ પાણીના લોટા તમારી પર પડે છે અને એને હિસાબે તમને આવી રીતની શરદી થઈ જાય, ન્યુમોનિયા થઈ જાય તો તમે તમારું ભગવાનને 3 વાતો કહેવા માટે જ મંદિરમાં જવાનું. માગણી માટે તો નહીં ને એને નિષ્પાપ કીધો છે. કેવો?
કોઈ પણ પ્રકારનો પાપ જેની અંદર ન હોય એવું વર્ણન છે. તેથી અર્જુન ભગવાનનો ભક્ત છે. ભક્તનું જીવન એટલે શું? તો કે ભક્ત એટલે કપડાં બદલાવાથી ભક્ત થવાય નહીં, મેકઅપ કે ચંદન લગાડવાથી ભક્ત થવાય. આજે આ કપડાં કાઢી લ્યો ને ભગવા પહેરી લ્યો એટલે માણસ ભક્ત થઈ ગયો? ભક્તની ક્વોલિટી છે, અંદરની વૃત્તિ માણસની બદલવી જોઈએ. કપડાં સાથે કોઈને ગીતાને કોઈ સંબંધ નથી. ગીતાએ કોઈ જગ્યાએ 700 શ્લોકમાં કોઈ જગ્યા અત્યાર સુધી ઘણા બધા વાંચ્યા અને હવે પછી આવશે, એમાં કોઈ જગ્યાએ કપડાં બદલીને ભક્ત થવાય અથવા આવું ટીલું ટપકું અથવા ચંદન કરીને ભક્ત થવાય એવું કોઈ જગ્યાએ લખ્યું નથી. બરાબર. તેથી અર્જુન ભગવાનનો ભક્ત છે અને ભગવાનનું જીવન એટલે કે ભક્તનું જીવન એટલે કેવું જીવન? તો કે ભક્તને કપડાં બદલાવવાની જરૂર નથી. જે કુળમાં જે જ્યાં જન્મ હોય એની જ અંદર મસ્ત રહીને જે ધંધો ભગવાને આપ્યો હોય એમાં જ મસ્ત રહીને પોતાનું જીવન સંભાળવાનો પ્રયત્ન કરે ને એને કહે છે. ઘણીવાર કપડાં બદલવાથી મેળ પડે નહીં. પંચતંત્રમાં એક વાર્તા આવે છે. પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર આ સિદ્ધાંત સમજાવવા એક વાર્તા કહે. એટલે દાદા વાર્તા કરતા કહે છે કે પંચતંત્રમાં એક સુંદર મજાની એક વાર્તા આવે છે. એ વાર્તા તમે સમજી લો ને તો અહીંયા જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીના આ વાર્તા દ્વારા તમને સમજાઈ જશે. એમ દાદા પોતાના પ્રવચનમાં કહે. વાર્તા કઈ છે? વાર્તા તો લાંબી છે પણ ટૂંકમાં એનો સિદ્ધાંત જો આપણે સમજવાનો હોય તો એક ઘોર જંગલ હતું અને જંગલની અંદર હિંસક અને આવી રીતના પ્રાણીઓ બધા રહેતા હતા. એમાં એક દિવસ મોટો જે વૃદ્ધ જે સિંહ હતો ને એ કોઈ કારણોસર તાવ આવ્યો છે, ગમે તે મૃત્યુ પામ્યો એટલે એનું ચામડું એમાંથી નીકળ્યું. ચામડું નીકળ્યું એટલે અહીંયા વનસ્પતિ આહાર કરનાર જે પ્રાણીઓ હતા ને એ બધા જંગલની અંદર ચરવા માટે ગયા. એમાં ગાય જાય, ભેંસ જાય, ગધેડો જાય, બકરા બધા આવી રીતના જંગલમાં એ ચરવા માટે જાય. ચરવા માટે ગયા. એમાં એક ગધેડો પણ આવી તો અલગ રીતે ચરવા માટે ગયો. ગધેડો ગયો એટલે એણે જોયું કે જંગલમાં ચરતા ચરતા એનું ધ્યાન આ સિંહના ચામડા ઉપર પડ્યું. કે ચામડું તો બહુ સરસ છે, લાગ્યું પહેરી જો. એને પહેર્યું તો મોરો બરોબર સિંહ જેવો હોય ને એવું લાગ્યું. એટલે એકદમ અહીંયા સિંહનો મોરો જે પડેલો હતો એ મોરો પહેરીને ગધેડો અહીંયા સમાજમાં આવ્યો એટલે બધા તો ડરવા લાગ્યા કે ઓહો આ વૃદ્ધ સિંહ અત્યારે આપણા ગામની અંદર આવ્યું. ઘણા ડરવા લાગ્યા, ઘણા બીવા લાગ્યા, ઘણું બધું થયું. હવે શું કરવાનું? સિંહનું ચામડું ગધેડા ભાઈએ પહેરી લીધું એટલે આ બધા ઓહો કેટલો સિંહ, આ તો કોઈ વૃદ્ધ હશે ને કેટલાય વર્ષનો હશે, આમ બધા અલગ અલગ ટાઈપનું વર્ણન કરવા લાગ્યા. ઘણી વાર ન કે સંન્યાસી મહારાજ આવે અહીંથી અહીં સુધી તિલક કર્યું હોય, આમ ગળામાં એટલી રુદ્રાક્ષની માળા હોય, આ ભગવા વર્ષ આપણે ઓહો આ તો હિમાલયમાંથી આવીને કેટલી મોટી સાધનાને ગુફામાંથી આપણે કરીએ કે નહીં. એમ સમાજના લોકો અહીંયા આ ગધેડાનું જે ચામડું પહેરી જે સિંહનું ચામડું પહેરીને ગધેડો આવ્યો હતો ને એનું બધું વર્ણન કરવા. શિયાળ બહુ હોશિયાર. શિયાળે જોયું કે અમારી પશુ સૃષ્ટિમાં આટલું મોટો સિંહનું તો અમે ક્યાંય જોયું નથી, પણ આમાં કાંઈક દાળમાં કાંઈક કાળું એવું લાગે છે. એટલે ફરતો જે મોરું પહેરીને જે ગધેડો ઊભો હતો ને એની પાસે કાનમાં જઈને કહે છે. શું કીધું? એને કાનમાં કીધું કે તારી 10 પેઢીની અંદર કોઈએ હાથીને માર્યો છે એવું ક્યાંય સાંભળ્યું? કારણ કે ગધેડો કોઈ કાંઈ હાથીનું આવી રીતનું કરે. એટલે કે તું શૂરવીર તો લાગે છે, દેખાવમાં તો ખૂબ શૂરવીર લાગે, આવી રીતનું લાગે છે, પણ તારી 10 પેઢીમાંથી કોઈએ હાથીને આવી રીતની હત્યા કરી કે માર્યો હોય એવું લાગે છે? આમ કરી કહે છે કે સુરોસી કૃત વિદ્યાસી દર્શનીયોસી પુત્ર. એ તું સુર તો છો પણ કૃત વિદ્યાસી એટલે અક્કલવાળો પણ છો. શિયાળે કહ્યું કે આ બરોબર હું હવે સમજી શક્યો છું, તું કોણ છો ને એ મને બરોબર ખબર પડી ગઈ છે. તું તો આ સિંહનું મોરું પહેરી અને આ અહીંયા ચામડું લઈને તું અત્યારે એનું મોરો પહેરીને આવ્યો છો. એ સિંહનું ચામડું મોરો પહેરેલો તું, હું તને બરોબર ઓળખી ગયો છું. આમાં વૃદ્ધ શિયાળે કાનની અંદર ગધેડાના કાનમાં કીધું. આ બધા બાહ્ય જોવાવાળા લોકો છે, અંદરનું તત્વ સત્વ શું છે એ જોવાનો પ્રયત્ન કરતા. બહારનો પેશ આવ્યો એટલે ભાઈ આ તો ગધેડો છે પણ
સિંહનો મોરો પહેરો છે એટલે એ તો સિંહ જેવો લાગે છે. તેથી વિચિત્ર વેશ પહેરીને સમાજને લૂંટવાનું લોકોએ બંધ કરવું જોઈએ. શું લાગે છે? તું બહુ સારો લાગે છે, મહાન લાગે છે. લોકો પગમાં પડે છે, ડરીને ભાગી જાય છે. વૃદ્ધ શિયાળે કહ્યું, તને એક વાત પૂછું. મેં એકલા એ જ આ વાત જાણી છે, હજી આ લોકોને કાંઈ ખબર પડી? એમ વૃદ્ધ શિયાળ હતું ને, એ વૃદ્ધ હતું, એના કાન પાસે કહેશે કે આ તું કોણ છો ને, એ મને એકને ખબર પડી ગઈ. એમ કાનમાં જઈને કહેશે કે યસ્મિન કુલે ત્વમુપન્નમ, જે કુળમાં તારો જન્મ થયો છે, ગજન દ્રષ્ટ્ય ન હન્યતે, તે કુળમાં કોઈએ હાથીને માર્યો છે? આમ કાનમાં જઈને આ શિયાળ અત્યારે આને કહે છે. ભક્ત એટલે કોણ? તો કે અનક, જે નિષ્પાપ છે, કપડાની સાથે કોઈ એને સંબંધ નથી. આવો જે નિષ્પાપ થયો છે ને, એ અર્જુનનું વર્ણન ભગવાન અહીંયા કરે છે. પર્વત જેવો સ્થિર હોય, ગંભીર હોય, આવી રીતનો જે માણસ હોય તે અનગ નિષ્પાપ છે, પવિત્ર કહેવાય. પ્રશ્ન પૂછતા નિષ્પાપ હોવો જોઈએ. મનમાં પાપ રાખીને મલિનતા રાખીને જવાબ આપવાને એટલે કે ઉતારી પાડવા માટે, હોશિયારી બતાવવા માટે પ્રશ્ન ઘણા લોકો ઘણી રીતે સમાજમાં પૂછતા હોય છે કે આ વિદ્વાન છે, લાયજરિક પરીક્ષા કરી લો. એટલે આવી રીતે કોઈને પ્રશ્ન પૂછીને ઉતારી પાડવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. જિજ્ઞાસા વૃત્તિથી માણસે કાંઈ અટવાય તો પ્રશ્ન કરાય. અર્જુન અહીં અટવાઈ ગયો છે. બરાબર, ભગવાનની અંદર કેટલી અક્કલ છે, બુદ્ધિ છે, એ મારા પ્રશ્નો જવાબ આપી શકે છે કે નહીં? એટલે ભગવાનની પરીક્ષા કરવા માટે અર્જુને પ્રશ્ન પૂછ્યો નથી. અર્જુનના મનની અંદર ઘોળાય છે, ઘણી બધી વાતો ઘોળાય છે, ઘણી બધી એને સમજવાનો, સમસ્યા ઉકેલ કરવાનો પોતાના મનથી જ એણે પ્રયત્ન કર્યો. પણ જ્યારે બધું સમાપ્ત થઈ ગયું, ક્યાંય મને જવાબ મળ્યો નહીં ને, ત્યારે હળવેકથી ભગવાનને અહીંયા પ્રશ્ન પૂછી કાઢે છે. પહેલા અને બીજા શ્લોકમાં, 2 શ્લોકની અંદર અર્જુનના જે કાંઈ પ્રશ્ન હતા ને, એનો 3જા શ્લોકની અંદર અહીંયા ભગવાને જવાબ આપવાની શરૂઆત કરી છે. અને ભગવાને સીધું કહી દીધું. શું કીધું? લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ, જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. હે નિષ્પાપ અર્જુન, આ મનુષ્ય લોકમાં 2 પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચૂકી છે. એટલે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે એમનામાંથી જ્ઞાનીઓની નિષ્ઠા જ્ઞાનયોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે. આ અર્જુનને મૂંઝવતો જે પ્રશ્ન હતો ને, એનો જવાબ ભગવાન અત્યારે આ પહેલા શ્લોકથી આપે છે. હજી 2 શ્લોકની અંદર અર્જુનના આગળના પ્રશ્નોના જવાબો છે, એ 4થા અને 5મા 2 શ્લોકની અંદર ભગવાન પાછા અર્જુનના બાકી રહેલા જે કંઈ પ્રશ્નો છે ને, એનો જવાબ અહીં ભગવાન આપે છે. પણ એનો વિચાર આપણે સોમવારે, આવતીકાલે રક્ષાબંધન અને આપણે રજા છે, એટલે 2 કામ થઈ ગયો. આવતીકાલે રજા, શનિ રવિ, સોમવારે આપણે આવશું ત્યારે અહીં 4થા શ્લોકની અંદર ભગવાન આગળ અર્જુનના જે કાંઈ પ્રશ્ન બાકી રહી ગયા છે ને, એનો જવાબ આપવાની શરૂઆત કરશે.